પૂર્વ પ્રસંગમાં આપણે 87 શ્લોક સુધી પરમત નિરાકરણ પ્રકરણમાં પહોંચ્યા હતા. થોડું આપણે રિવિઝન કરીને આગળ વધશું. 87મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મિથ્યાતુ અંગીકારે બાધકમ આહ મુક્તિસ્તદા ઇતિ. જગતને મિથ્યા માનવામાં શું દોષ? જગત મિથ્યા છે એવું અંગીકાર કરો તમે, એમાં શું દોષ છે? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મુક્તિસ્તદાતિ નષ્ટા સ્યાત સ્વપ્ન દ્રષ્ટ ગજેસ્વીવ માયાદીનાંચ કર્તૃત્વમ શ્રુતિસૂત્રૈર્વિબાધ્યતે. એટલે સમગ્ર જગતને સ્વપ્નની માફક મિથ્યા માનો ત્યારે જેમ સ્વપ્નમાં દેખાયેલો જે હાથી છે ગજેસ્વીવ, એટલે હાથી ઉપર બેસવાની પ્રવૃત્તિ વ્યર્થ છે, તેમ મુક્તિ માટે પ્રવૃત્તિ નષ્ટ થશે. માયાનું કે માયાબદ્ધ જીવના કર્તૃત્વનો નિષેધ શ્રુતિ અને બ્રહ્મસૂત્રોએ માયા કે માયાબદ્ધ જીવના કર્તૃત્વનો નિષેધ શ્રુતિ અને બ્રહ્મસૂત્રોએ કર્યો છે. કેમ કે માયાથી બદ્ધ જે માયા સબલ ઈશ્વર છે એનું કર્તૃત્વનો શ્રુતિ અને બ્રહ્મસૂત્રથી એમાં નિષેધ કર્યો છે. શ્રી મહાપ્રભુજી એમાં પ્રકાશમાં સમજાવે છે કે જો જગતને મિથ્યા માનવામાં આવે તો અનેક બાધક આવે છે. આ પ્રપંચને મિથ્યા માનો તો એની અંદર રહેલા મનુષ્યો મુક્તિ માટે પ્રયત્ન કરશે નહીં. માયામાં પ્રતીત થતા કબૂતર કદાપી મુક્ત થતા જ નથી, કારણ કે તે પારેવા જે છે કબૂતર છે એ અસત છે. એટલે અસત જગતને માનવાથી જગતની અંદર રહેલા મનુષ્યો જે છે મુક્તિ માટે પ્રયત્ન જ નહીં કરે. કેમ કે અસત જે જગત છે એની અંદર મુક્તિ માટે પ્રયત્ન કરવો બેકાર છે. જેવી રીતના સ્વપ્નની અંદર જોયેલા હાથી સવારીના ઉપયોગમાં આવતા નથી, એવી રીતના સ્વપ્નની અંદર જો કોઈ મનુષ્યો મુક્તિનો પ્રયાસ કરે એ વ્યર્થ છે. અખિલ જગતના સાક્ષી ભગવાન જ મુક્ત થશે. અખિલ જગતના સાક્ષી ભગવાન જ મુક્ત થશે. કોઈ આપણા જેવા માનવી મુક્ત થઈ શકશે નહીં. એટલે સ્વપ્નની અંદર જે સૃષ્ટિ દેખાય છે એના જેવી આ જગતને મિથ્યા માને તો સ્વપ્નની અંદર કોઈ મુક્તિનો પ્રયાસ કરે તો સ્વપ્ન જ્યાં સુધી ઉડે નહીં ત્યાં સુધી તો એ મુક્તિના પ્રયાસ બધા એના વ્યર્થ થાય છે. એવી રીતના આ જગત છે એ માયા સબલ ઈશ્વરનું એક મોટું સ્વપ્ન છે, અને એ જ્યાં સુધી એનું સ્વપ્ન ન ઉડે ત્યાં સુધી જગતની અંદર રહેલા કોઈ મુક્ત થઈ શકે નહીં. તો પછી મુક્તિ માટે જે મનુષ્ય પ્રયત્ન કરે છે એ વ્યર્થ થશે. એટલે કોઈ પણ માનવી મુક્ત થઈ શકશે નહીં. માયા કલ્પિત અસતની મુક્તિ હોય જ ક્યાંથી? એટલે જે માયાથી કલ્પિત જે અસત પદાર્થ છે એની મુક્તિ કેવી રીતના હોય ભાઈ? કેમ કે કોઈ ઠોસ પદાર્થ હોય તો એની મુક્તિ થાય. જે મનુષ્ય છે એ સત્ય હોય, બ્રહ્માત્મક હોય અને મુક્તિના જે શાસ્ત્રમાં બતાવેલા સાધનો છે એનું એ અવલંબન કરે તો મુક્ત થાય. પરંતુ મિથ્યા જે પદાર્થ છે એની મુક્તિ કેવી રીતના હોઈ શકે? અર્થાત મિથ્યા માનવાથી સર્વ પારલૌકિક પ્રયાસ વ્યર્થ થઈ જશે. એટલે જો તમે જગતને મિથ્યા માનશો તો જગતની અંતર્ગત રહીને મનુષ્ય જે પારલૌકિક ફળ મેળવવા માટે પ્રયત્ન કરે છે એ બધો વ્યર્થ થઈ જશે. આ રીતે પણ માયાવાદ આદરણીય નથી.
આપણા અજ્ઞાનથી પરિકલ્પિત કહેવું, એટલે આ જગત છે અને આપણા અજ્ઞાનથી પરિકલ્પિત કેવું, મિથ્યા કેવું, એ તો મોહ માટે છે. આમ બંને પક્ષથી જ પણ માયાવાદ બાધિત થાય છે. એ આપણે ગયા વખતે જોયું હતું. એમાં વચ્ચે એક વાચસ્પતિ મિશ્રનો જે મત હતો નિરીશ્વર સાંખ્યનો, કે જગત जीव के अज्ञान सो बन्यो भयो है, ये उनको कहनो भी धोखा देवे के अर्थ है. એનું પણ શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું હતું. એને આપણે જોઈ ગયા. બ્રજભાષામાં પણ એને વિસ્તારથી સમજાવ્યું છે. આવરણભંગમાં પણ સમજાવ્યું છે. પારલૌકિક એટલે મોક્ષ વગેરે. હા, એનો પ્રયત્ન કોણ કરશે? તો પછી જગત જ જો મિથ્યા હોય, મનુષ્ય જ જો મિથ્યા હોય, તો પછી પારલૌકિક ફળ માટે કોણ અહીંયા મહેનત કરશે? એમ કોઈ નહીં કરે. તો પછી જે મુક્તિ પ્રાપ્તિના જે શાસ્ત્રો છે એ વ્યર્થ થઈ જશે અને સાધનો વ્યર્થ થઈ જશે બધા. એમાં હિન્દી વ્રજભાષામાં તમે જોઈ શકો છો કે सांख्य की रीति सो माया जगत की करवे वारी है, ऐसो माननो, अथवा तो माया करी के उपहित એટલે કે चारों ओर से ढक्यो भयो जीव ही जगत को करवे वारो है, ऐसो माननो. ईश्वर तो माया को अथवा तो जीव को बिंब रूप है. એટલે ઈશ્વરના આ બધા પ્રતિબિંબ છે, जीव वगैरह. અને मेघन के चलवे में जैसे चंद्रमा चले हैं ऐसो प्रतीत होवे हैं, ऐसे ही मायादिकन के जगत बनावे में ब्रह्म जगत बनावे है, ऐसी प्रतीति मात्र होवे हैं. तासो वेद में ब्रह्म को जगत को करता कहो है. એટલે વેદની અંદર જે જગત બ્રહ્મને જગતના કરતા બતાવ્યા છે એ કેવલ પ્રતીતિ માત્ર છે. જેમ ચંદ્રમા આપણને ચાલતો દેખાય, વાદળાઓ ચાલતા હોય, પરંતુ આપણને ફિલિંગ ચંદ્રમાને ચાલવાની દેખાય છે. તો એ રીતના સાંખ્ય મત જે છે, નિરીશ્વર સાંખ્ય, એનો આ આર્ગ્યુમેન્ટ છે. એના જવાબમાં અહીંયા શ્રી મહાપ્રભુજીએ અને શ્રી પુરુષોત્તમજીએ વિસ્તારથી સમજાવ્યું છે કે ભાઈ કથમ અસત અસત જાયતે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે અસત એટલે જે જૂઠા પદાર્થો છે એમાંથી કોઈ દિવસ સત્ય પદાર્થ ઉત્પન્ન થતો નથી. यदिदं किंच तत्सत्यम इत्यादि श्रुतिंसो सिद्ध हो गए हैं कि ब्रह्म भी सत्य है तथा जो कुछ पदार्थ प्रत्यक्ष दिखे हैं वे भी सब सत्य हैं. यह श्रुति करी के माया के कर्तापने को निषेध सिद्ध होवे हैं. આ શ્રુતિથી માયાનું કર્તાપણું નિષિદ્ધ કરે છે. બ્રહ્મ જ કર્તા છે જગતના. બ્રહ્મ જ આ જગતના કર્તા છે. જગત પણ બ્રહ્માત્મક છે. ન ઇતરો અનુપપત્તે ब्रह्मसूत्र या सूत्र सो भी जीव के कर्तापने को निषेध वेद व्यास जी ने कियो है. બાદરાયણજી વેદ વ્યાસજીએ પણ બ્રહ્મસૂત્રમાં જીવનું કર્તાપણાનો નિષેધ કર્યો છે. જ્યાં સમય सृष्टि की आदि में जीवन के शरीर ही पैदा नहीं भयो, वह समय में शरीर विना जीव जगत को कैसे बनाई सके हैं? એ જીવ કેવી રીતના જગત બનાવી શકે? જીવ તો હજી ઉત્પન્ન પણ નથી થયો જ્યારે સૃષ્ટિની આદિમાં. તો ऐसे अनेक श्रुति सूत्रन કરી કે જીવ તથા માયા કરતા નહીં બન શકે હે. એટલે બે મતો જે છે ને, વાચસ્પતિ મિશ્ર જે નિરીશ્વર સાંખ્યવાદી છે અને શંકરાચાર્ય, એ બેયનો મતનું અહીંયા મહાપ્રભુજીએ ખંડન કર્યું કે આ જીવનું જે કર્તાપણું બતાવે છે ને વાચસ્પતિ મિશ્ર, અને માયાનું કર્તાપણું શંકરાચાર્યજી બતાવે છે. બંને મત છે શ્રુતિ અને સૂત્રથી વિરુદ્ધ છે. આ વાત આપણે પૂર્વ પ્રસંગમાં અહીંયા સુધી આપણે અવગાહન કર્યું હતું. હવે આગળનું જે શ્લોક છે એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. 88મા શ્લોકની ઉત્થાનિકા જો વ્રજભાષામાં
નનુ બ્રહ્મણી કર્તૃત્વ નિષેધ શ્રૂયતે અસ્થૂલાદિ વાક્યૈ તથા નિરંજન શ્રુતિ અકર્તા અભોક્તા ચૈતિ. હવે પૂર્વ પક્ષી અહીંયા એવી શંકા ઉઠાવે છે કે બ્રહ્મણી કર્તૃત્વ નિષેધ શ્રૂયતે અસ્થૂલાદિ વાક્ય, એટલે આ જે અસ્થૂલાદિ વાક્યો જે છે એનાથી બ્રહ્મના કર્તાપણાનો નિષેધ કરે છે. આ અસ્થૂલાદિ વાક્યો જે છે એ વાક્યો દ્વારા બ્રહ્મના કર્તાપણાનો નિષેધ કરે છે. તેમજ એટલે માયાવાદીઓ આર્ગ્યુમેન્ટ કરે છે આપણી સામે કે જુઓ, અસ્થૂલાદિ જે વાક્ય છે એનાથી બ્રહ્મનું કર્તૃત્વનો નિષેધ કર્યો છે, અને નિરંજન શ્રુતિ અકર્તા ભોગતા ચ, અને જે નિરંજન શ્રુતિ છે એ બ્રહ્મને કરતા નથી, ભોગતા નથી એવું કહે છે. નિરંજન શ્રુતિ એટલે નિરંજન, અંજન એટલે મલિનતા, નિરંજન એટલે કે આવરણ ન હોય, નિરંજન એટલે નિષ્ક્રિય. અહીંયા જે નિરંજન શ્રુતિ આમાં આપી છે કે નિષ્કલમ, નિષ્ક્રિયમ, શાંતમ, નિરવદ્યમ, નિરંજનમ, અકર્તા, અભોક્તા. નિરંજન એટલે માયાના આવરણ રહિત, નિરંજન એટલે નિર્ગુણ. સમજાણું? નિરંજનનો અર્થ શું થાય? નિરંજન એટલે નિર્વિકાર. નિહિ પ્લસ અંજન એટલે જે માયા, મલ, અજ્ઞાન આદિ કોઈ ભી અંજન, કોઈ પણ આવરણ જેની ઉપર ન હોય એને નિરંજન કહેવાય. કીર્તનમાં આવે ને, તેરી ગતિ અગાધ નિરંજન નિરાકાર. તો અંજન એટલે મલ, અને ની એટલે મલ રહિત, માયા રહિત. હા, માયા, મલ વગેરેથી રહિત નિરંજન. નિરંજન શ્રુતિ શું કહે છે કે બ્રહ્મ છે એ નિષ્ક્રિય છે, બ્રહ્મ છે શાંત છે, પછી નિરંજન અકર્તા છે, અભોગતા છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે, કલારહિત છે, આવું નિરંજન શ્રુતિ કહે છે. તો માયાવાદીઓ એમ કહે છે કે જુઓ, નિરંજન શ્રુતિની અંદર બ્રહ્મને અકર્તા, અભોગતા કહ્યા છે કે નહીં? તમે ક્યારના કહો છો કે સૃષ્ટિના કરતા બ્રહ્મ છે, સૃષ્ટિના કરતા બ્રહ્મ છે, સૃષ્ટિના કરતા બ્રહ્મ છે. નિરંજન શ્રુતિની અંદર તો બ્રહ્મ અકર્તા, અભોગતા. બ્રહ્મ છે એ કોઈ કરતા નથી, કોઈ ભોગતા નથી. ઇતિ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક છે. ત્રીજા અધ્યાયનો 27મો શ્લોક છે. ત્રીજા અધ્યાયનો ક્યાં છે? આ તો 16માનો હોવો જોઈએ. બરાબર છે. ત્રીજા અધ્યાયનો 27મો શ્લોક છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. એટલે જે અહંકારથી વિમૂઢ જે છે એ પોતાને કરતા માને છે. જો ભગવાને જ કીધું છે ત્રીજા અધ્યાયની અંદર 27મા શ્લોકમાં કે જે અહંકારથી વિમૂઢ જે લોકો છે એ પોતાને કરતા માને છે. તો તમે તો એમ કહો છો કે બ્રહ્મ કરતા છે, તો બ્રહ્મ કરતા છે તો એ અહંકાર વિમૂઢાત્મા છે. જે અહંકારથી વિમૂઢ હોય એ પોતાને કરતા માને, તો શું બ્રહ્મ છે એ આ સૃષ્ટિનો કરતા છે ને? એ પોતે એમ કે આ સૃષ્ટિનો હું કરતા છું, અહમ
અહમ જગત પ્રભવ પ્રલય તથા, આ સૃષ્ટિનો પ્રલય કરતા હું છું, આ સૃષ્ટિને હું ઉત્પન્ન કરવા વાળો હું છું. તો અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે, જે અહંકારથી વિમૂઢ હોય એ પોતાને કરતા માને છે. એટલે તમે જો બ્રહ્મને કરતા માનશો તો એને અહંકારથી વિમૂઢ માનવા પડશે. સમજાણી શંકા? માયાવાદીઓની આર્ગ્યુમેન્ટ છે. આગળ હજી કહે છે, ઇતિ એતદ અન્યથા અનુપપત્યા કર્તૃત્વસ્ય ભ્રાંતિ સમાનાધિકરણત્વં લોકે દ્રષ્ટિમિતિ દૂષણભયાદ બ્રહ્મણી કર્તૃત્વં ન અંગીક્રિયતે ઇતિ આશંક્યા અકર્તૃત્વંચ ઇતિ. તો શ્રીમદ ભગવદ્ ગીતાજીનું આ જે વાક્ય છે, જે અહંકારથી વિમૂઢ હોય એ પોતાને કરતા માને છે. ગીતાજીના વાક્યથી પણ ઇતિ એતદ અન્યથા અનુપપત્યા, એનાથી પણ આ કર્તૃત્વ સિદ્ધ થતું નથી બ્રહ્મનું. તમે ક્યારના બ્રહ્મ કરતા છે, બ્રહ્મ જગતના કરતા છે એવું જે કહો છો ને, એ ભગવદ્ ગીતાના વાક્યથી પણ સિદ્ધ થતું નથી. આ રીતે કર્તૃત્વસ્ય ભ્રાંતિ સમાનાધિકરણત્વમ, એટલે બ્રહ્મના કર્તૃત્વને ભ્રાંતિથી મનાયેલું છે. બ્રહ્મના કર્તૃત્વને ભ્રાંતિ કલ્પિત છે બ્રહ્મનું કર્તૃત્વ. અને લોકે દૂષણમિતિ, અને લોકની અંદર આ રીતના ભ્રાંતિથી જે મનાયેલું કર્તૃત્વ છે, જે કલ્પિત કર્તૃત્વ આવે એ દૂષણ છે. અને દૂષણ ભયાદ બ્રહ્મણી કર્તૃત્વમ ન અંગીક્રિયતે, અને એવા એ ભયથી અમે બ્રહ્મમાં કર્તૃત્વનો અંગીકાર કરતા નથી, એવું માયાવાદીઓ કહે છે. માયાવાદીઓની આર્ગ્યુમેન્ટ શું છે? સમજમાં આવ્યું? હા, એટલે કર્તૃત્વસ્ય ભ્રાંતિ સમાનાધિકરણત્વમ, એટલે બ્રહ્મનું જે કર્તૃત્વ છે એ ભ્રાંતિથી કલ્પેલું છે, ભ્રાંતિથી મનાયેલું છે, ભ્રાંતિ કલ્પિત કર્તૃત્વ આવે છે. અને એ લોકે દૂષણમિતિ, લોકની અંદર એ દૂષણ કહેવાય છે. ભ્રાંતિ કલ્પિત કર્તૃત્વ જે છે એ લોકમાં દૂષણ કહેવાય છે. એટલા માટે માયાવાદીઓ એમ કહે છે કે દૂષણ ભયાત બ્રહ્મણી કર્તૃત્વમ ન અંગીક્રિયતે, એટલે આવું જે દૂષણ આવે છે એ ભયથી અમે બ્રહ્મનું કર્તૃત્વ અંગીકાર કરતા નથી, એવું માયાવાદીઓની આર્ગ્યુમેન્ટ છે. સમજાણી? એના સમજાણી? આપણે જે બ્રહ્મને કરતા ને ભોગતા, કહીએ છીએ, આપણે બ્રહ્મને કરતા ભોગતા, પછી ફલદાતા, પછી સગુણ, પછી પૂજનીય, બધા જ ગુણોથી સંપન્ન, એવું જે આપણે બ્રહ્મને માનીએ છીએ, તો માયાવાદીઓ સામે એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે ભાઈ અસ્થૂલાદી વાક્યોથી બ્રહ્મના કર્તાપણાનું નિષેધ કર્યો છે શાસ્ત્રમાં. જુઓ, અને જે નિરંજન શ્રુતિ છે એની અંદર તો ચોખ્ખી વાત કરી દીધી કે અકર્તા અભોગતા છે, બ્રહ્મ છે એ કોઈ કરતા નથી, કોઈ ભોગતા નથી. પછી બીજી વાત એ, જો ભગવદ્ ગીતામાં એમ કીધું અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે, જે અહંકારથી વિમૂઢ હોય એ પોતાને કરતા માને. તો આ અન્યથા અનુપત્તિ છે અહીંયા. એટલે આ બધા વાક્યોથી કર્તૃત્વ સિદ્ધ નથી થતું. અને બ્રહ્મના કર્તૃત્વને જો ભ્રાંતિથી કલ્પેલું માનો તો એ લોકની અંદર દૂષણ આવશે, અને એવું દૂષણ ન આવે એવા ભયથી અમે બ્રહ્મનું કર્તૃત્વ નથી માનતા. ભાઈ, બ્રહ્મનું કર્તૃત્વ અમે અંગીકાર નથી કરતા. બોલો, કેવી બુદ્ધિ ચાલે? ચાલે કે નહીં?
ઊંધી બુદ્ધિ ચાલે. આપે છે. શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. શ્રી મહાપ્રભુજી હવે આ માયાવાદીઓની જે આર્ગ્યુમેન્ટ છે એનો બહુ સુંદર જવાબ આપે છે. આપણે આચાર્યજીના શબ્દોમાં જ જોઈએ. અકર્તૃત્વંચ અકર્તૃત્વંચ યતસ્ય મહાત્મ્ય જ્ઞાપનાય હિ વિરુદ્ધ ધર્મ બોધાય ન યુક્ત્યૈકસ્ય વારણમ. એનો અન્વય આપણે જોઈ લે. અકર્તૃત્વંચ યતસ્ય તસ્ય એટલે બ્રહ્મનું અકર્તૃત્વ એટલે બ્રહ્મ જગતના કરતા નથી એવું કહેલું છે તે તસ્ય યાની તે બ્રહ્મ જગતના કરતા નથી એવું કહેલું છે તે બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાપનાય બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન વિરુદ્ધ ધર્મ બોધાય છે ને. વિરુદ્ધ ધર્મ બોધાય એટલે વિરુદ્ધ ધર્મ દર્શાવવાને હિ એટલે ચોક્કસ કહેલું છે. બ્રહ્મ જગતના કરતા નથી એવું જે કહેલું છે એ બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન. શું મહાત્મ્ય જ્ઞાન? તો કે વિરુદ્ધ ધર્મ દર્શાવવાને માટે જ કહેલું છે. તસ્ય અકર્તૃત્વમ બ્રહ્મનું જે અકર્તૃત્વ છે જગતના કરતા નથી એવું જે કહ્યું છે તસ્ય તે બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાપનાય તે બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન વિરુદ્ધ ધર્મ બોધાય વિરુદ્ધ ધર્મ દર્શાવવાને જ કહેલું છે. માટે યુક્તિથી એટલે યુક્ત્યૈકસ્ય વારણમ એ શ્રી મહાપ્રભુજી યુક્ત્યૈ એટલે યુક્ત્યા એકસ્ય એની સંધિ થશે. યુક્ત્યા એકસ્ય એટલે યુક્તિથી, એકસ્ય એટલે એકનું, યુક્તિથી એકનું એટલે કર્તૃ કે અકર્તૃ બેમાંથી કોઈ એકનું વારણમ એટલે વારણ કરવું નહીં. કેમ કે બ્રહ્મનું કર્તૃત્વય છે અને અકર્તૃત્વય બંને છે. કઈ રીતે હમણાં આપણને મહાપ્રભુજી પ્રકાશ ટીકામાં સમજાવશે કે ભાઈ કર્તૃત્વ કયા દ્રષ્ટિકોણથી છે, અકર્તૃત્વ કયા દ્રષ્ટિકોણથી છે એ સમજો. તો યુક્ત્યા એટલે યુક્તિથી, એકસ્ય એટલે એકનું એટલે કે કર્તૃ કે અકર્તૃ બેમાંથી એકનું વારણ કરવું નહીં. બંને સાચું છે, કર્તૃત્વય છે અને અકર્તૃત્વ પણ છે. તો કર્તૃત્વ કઈ દૃષ્ટિથી કર્તૃત્વ છે બ્રહ્મનું અને કઈ દૃષ્ટિથી બ્રહ્મનું અકર્તૃત્વ છે એને આપણે સમજવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. એનો ભાવાર્થ એવો થાય કે બ્રહ્મ જગતના અકર્તા છે એવું શ્રુતિમાં બ્રહ્મનું મહાત્મ્ય જણાવવા માટે કહેલું છે. બ્રહ્મ કર્તૃ છે અને બ્રહ્મ અકર્તૃ પણ છે. એટલે લૌકિક કર્તૃત્વ નથી એવા જુઓ, બ્રહ્મ અકર્તા છે એવું જે કહ્યું ને એનો અર્થ શું થાય કે બ્રહ્મમાં લૌકિક કર્તૃત્વ નથી એટલે અકર્તા કહ્યા છે. સમજાણું? અકર્તૃત્વ જે કહ્યું છે કઈ દ્રષ્ટિથી કહ્યું છે? લૌકિક કર્તૃત્વનો નિષેધ કરવા માટે કહ્યું છે. સમજાણું ને? જે અહીંયા આ નિરંજન શ્રુતિમાં કહ્યું ને કે અકર્તા અભોગતા,
એનો અર્થ એ થાય કે બ્રહ્મની અંદર લૌકિક કર્તૃત્વ કે લૌકિક ભોક્તૃત્વ નથી. એ નિષેધ કરવા માટે, લૌકિક કર્તૃત્વના નિષેધ કરવા માટે બ્રહ્મને અકર્તા કહ્યા છે. એટલે લૌકિક કર્તૃત્વ નથી એવા કર્તૃત્વ અને અકર્તૃત્વ બંને વિરુદ્ધ ધર્મને જણાવીને બ્રહ્મનું મહાત્મ્ય શ્રુતિએ સિદ્ધ કર્યું છે. બ્રહ્મનું મહાત્મ્ય શ્રુતિઓએ વધાર્યું છે. સમજમાં આવ્યું ને કે અકર્તૃત્વ જ્યાં કહ્યું છે એ બ્રહ્મની અંદર લૌકિક કર્તૃત્વ નથી. જેમ આપણે આની પાછળ જે ઉપોદ્ઘાત પ્રકરણમાં આ વાત જોઈ હતી કે અપાણી પાદો જેવનો ગ્રહિતા. હવે જેને હસ્ત નથી, ચરણ નથી, તો એનો મતલબ એવો નથી કે હાથ વગરના છે બ્રહ્મ, પણ પ્રાકૃત હસ્ત નથી. સમજો, આપણા જેવા એનામાં પ્રાકૃત હસ્ત કે પ્રાકૃત ચરણ નથી. એટલે અપાણી પાદો, હસ્ત નથી તો પકડી શકે છે. તો આવા જે વાક્યો આપણને જોવા મળે છે એનું તાત્પર્ય એવું છે કે આપણા જેવા ભૌતિક હસ્ત એનામાં નથી. એમ જેને ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના મંગલાચરણમાં કહ્યું છે, પ્રાકૃત ધર્માન આશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્શુદ્ધમ શાકૃતિ સ્તોમી. તો એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે ભાઈ તમને શ્રુતિનું જ્ઞાન નથી. શ્રુતિ કયા એંગલથી બ્રહ્મનું અકર્તૃત્વ સમજાવે છે એનું જ્ઞાન તમને નથી. એવું મહાપ્રભુજી માયાવાદીઓને કહે છે કે જ્યાં જ્યાં બી અકર્તૃત્વ કે અભોક્તૃત્વ કહ્યું છે એ પ્રાકૃત કર્તૃત્વ બ્રહ્મમાં નથી એવું નેગેશન કરવા માટે બ્રહ્મને અકર્તા અને અભોગતા એવું નિરંજન શ્રુતિની અંદર કહ્યું છે. તો એવા કર્તૃત્વ અને અકર્તૃત્વ બંને વિરુદ્ધ ધર્મને જણાવીને બ્રહ્મનું મહાત્મ્ય શ્રુતિએ વધાર્યું છે. એટલા માટે કર્તૃત્વ કે અકર્તૃત્વ બેમાંથી કોઈનું યુક્તિથી વારણ કરવું નહીં. યુક્તિથી વારણ થઈ શકતું નથી. જે અહીંયા માયાવાદીઓ યુક્તિથી વારણ કરે છે ને કે જુઓ અમે નિરંજન શ્રુતિમાં કહ્યું છે એ વાત કહીએ કે અકર્તા અભોગતા ઇતિ. નિરંજન શ્રુતિની અંદર બ્રહ્મને અકર્તા અને અભોગતા કહ્યા છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે યુક્તિથી બાધન ન કરી શકો. ત્યાં શ્રુતિઓનું તાત્પર્ય એવું નથી. શ્રુતિઓનું તાત્પર્ય એવું છે કે બ્રહ્મ છે લૌકિક કરતા નથી. હવે આપણે વ્રજભાષામાં જોઈએ આ એનો અર્થ થયો. શ્લોક આર્ગ્યુમેન્ટ માયાવાદીઓની અને એની ઉપર જે શ્રી મહાપ્રભુજીએ આ 88મો શ્લોક એનું ખંડન કરવા માટે સમજાવ્યું એ. હવે આપણે વ્રજભાષામાં એનું વ્યાખ્યાન શ્રી મહાપ્રભુજીની પ્રકાશ ટીકા એનું આપણે અવગાહન કરશું. અસ્થૂલમ અનણમમ બૃહદારણ્યક ઉપનિષદ 3:3-8. અસ્થૂલમન્વણમ આ શ્રુતિ બ્રહ્મસૂત્ર છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ છે. આ બૃહદારણ્યકની જે શ્રુતિ છે અહીંયા અસ્થૂલમ અન્વણમ એ શ્રુતિ દ્વારા બ્રહ્મના કર્તા હોવાનો નિષેધ કર્યો છે આ શ્રુતિમાં. ઇત્યાદિ નિરવદ્યમ નિરંજનમ આ મુંડકી ઉપનિષદ છે એમાં પણ બ્રહ્મને કર્તા હોવાનો નિષેધ કરેલો છે. સમજાણું? આ નિરવદ્યમ નિરંજનમ એમાં પણ નિરવદ્યમ નિરંજનમ એ જે શ્રુતિ છે ને આખી એવી છે કે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ અકર્તા અભોગતા આવી શ્રુતિ છે. તો આ નિરવદ્યમ નિરંજનમ इत्यादि वाक्यांशों ब्रह्म के कर्तापने को भी निषेध सिद्ध होवे हैं. આ માયાવાદીઓનું આર્ગ્યુમેન્ટ છે, શંકા છે. આ જવાબ નથી હો.
માયાવાદીઓ એમ કહે છે કે જુઓ બૃહદારણ્યક ઉપનિષદમાં અસ્થૂલમ અન્વણમ, પછી નિરવદ્યમ નિરંજનમ, આ બધી શ્રુતિઓથી બ્રહ્મનું કર્તાપણાનો નિષેધ કરેલો છે. और श्रीमद् भगवद गीता जी में भी अहंकार विमूढ़ात्मा कर्ता अहम इति मन्यते, અહંકારથી વિમૂઢ થયેલો પોતાને કર્તા માને છે, એટલે આનો કર્તા હું છું એવું એ માને છે. ભગવદ્ ગીતા 3 અધ્યાયનો 27મો શ્લોક. या वाक्यांशो भी ये ही निश्चय होवे हैं कि ब्रह्म करता नहीं है. लोक में जो करता दिखे है वो अहंकार और मोह और भ्रम वारो दिखे है. એટલે લોકની અંદર જે કરતા આપણને જોવા મળે છે કોઈ પણ કાર્યનો, એ કેવો છે? અહંકારથી વિમૂઢ છે, મોહવાળો છે, એ પોતાને કરતા માને છે. ब्रह्म को भी करता मानोगे तो ब्रह्म में भी ये दोष आवेंगे कि ब्रह्म પણ અહંકારથી વિમૂઢ છે કે મોહવાળો છે કે ભ્રમવાળો છે. તો આ દોષ બ્રહ્મમાં આવશે. તાસો બ્રહ્મ કો કરતા નહીં માનનો ચાહીએ. આ માયાવાદીઓની આર્ગ્યુમેન્ટ છે. સમજાણું? શંકા બધાને? માયાવાદીઓની આર્ગ્યુમેન્ટ શું છે, એને શ્રુતિઓનો કેવો અર્થ કર્યો છે, એ શ્રુતિઓ દ્વારા એ બ્રહ્મનું અકર્તૃત્વ સિદ્ધ કરવા માગે છે. શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. અકર્તૃત્વંચ યતસ્ય મહાત્મ્ય જ્ઞાપનાય હિ વિરુદ્ધ ધર્મ બોધાય ન યુક્ત્યૈકસ્ય વારણમ. હવે આચાર્યજી એનો જવાબ આપે છે कि श्रुति है सो ब्रह्म में अलौकिक कर्तापने को स्थापन करती भई अहंकारादि दोष सहित लौकिक कर्तापने को निषेध करवे के अर्थ ब्रह्म को अकर्ता કહે હે. ભાઈ અકર્તા બ્રહ્મ છે એવું જે વર્ણન શ્રુતિમાં આપણને જોવા મળે છે, એ કયા દ્રષ્ટિકોણથી છે? કે બ્રહ્મની અંદર આવું લૌકિક કર્તાપણાનો નિષેધ કરવા માટે શ્રુતિ એનો અકર્તા કહે છે. જો બ્રહ્મ મેં અલૌકિક કર્તાપને કો સ્થાપન કરતી ભઈ, એટલે બ્રહ્મની અંદર અલૌકિક કર્તાપણું સ્થાપન કરે છે શ્રુતિ. સ્થાપન કરતી ભઈ અહંકારાદિ દોષ સહિત લૌકિક કર્તાપને કો, એટલે આપણે જેમ અહંકારાદિ દોષથી પોતાને લૌકિક કાર્યોના કરતા માનીએ છીએ, એનો નિષેધ કરવે કે અર્થ બ્રહ્મ કો અકર્તા કહે હે, કે બ્રહ્મની અંદર કોઈ લૌકિક કર્તૃત્વ નથી. सर्वथा कर्तापणे को निषेध में ही यदि श्रुति को तात्पर्य होए तो भगवान ने गीता जी में जो कहा कि अहम सर्वस्य जगतः प्रलय जगतः प्रभवः प्रलयस्तथा, जो श्रुतिનું તાત્પર્ય સર્વથા બ્રહ્મના કર્તૃત્વને જો નિષેધ કરવું હોય તો ભગવાન એવું શા માટે કહે કે અહમ સર્વસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા, આ બધા જગતનો હું પ્રભવ એટલે એને પ્રગટ કરનારો, અને પ્રલયસ્તથા એટલે એને પ્રલય કરનારો છું, એવું ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 6ઠા શ્લોકમાં ભગવાન પોતે કહી રહ્યા છે. જો સર્વથા કર્તૃત્વ ન હોય તો આવું વાક્ય કેમ કહ્યું ભગવદ્ ગીતામાં? સમજાય છે વાત? કેમ કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી, તો વેદાહ કૃષ્ણ વાક્યની, વેદમાં સંદેહ થાય અને કૃષ્ણ વાક્યથી દૂર કરવા જોઈએ. તો કૃષ્ણ વાક્ય તો એમ કહે છે કે અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા, અને તમે કર્તાપણાનો નિષેધ કરો છો, જ્યારે ભગવાન તો એમ કહી રહ્યા છે કે હું જ આ જગતનો કર્તા છું, હું જ આ જગતનો પ્રલય કરતા છું, હું જ આ જગતને ઉત્પન્ન કરવા વાળો છું. હવે આનો સમન્વય કેમ કરવો ભાઈ? સમજો. હે એટલે પ્રભાવ એટલે જન્મવું અને પ્રગટ કરવું. હા, અને પ્રલયસ્થ થા, આ જગતના ઉત્પત્તિ અને પ્રલય હું જ કરું છું, ભગવાન એમ કહે છે. 7મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક જુઓ. તો આનો સમન્વય કરવો જોશે ને, કે એક બાજુ શ્રુતિ એમ કહે છે કે અકર્તા, અભોક્તા, નિષ્કલમ, નિષ્ક્રિયમ, શાંતમ, નિરવધ્યમ, નિરંજનમ. તો
આનો સમન્વય શ્રી મહાપ્રભુજી કરે છે ભાઈ, કેમ કે મહાપ્રભુજી વાક્પતિ છે, વેદ પારગ છે. નૈહન્યો વાગધીસા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટે હતી વધુર અગ્રતઃ પત્યુરેવ. મહાપ્રભુજી છે એ તો શાસ્ત્રના ગૂઢ રહસ્યને જાણનારા છે, અને સરસ્વતી જે છે એ તો પોતાના હૃદયનો ભાવ મહાપ્રભુજીને જ જણાવે છે, સાધ્વી છે. તેથી મહાપ્રભુજી આનું રહસ્ય સમજાવે છે કે માયાવાદીઓ ખોટી ખોટી તર્ક કે ખોટી ખોટી આર્ગ્યુમેન્ટ જે કરે છે એનો જવાબ શ્રી મહાપ્રભુજી આ રીતે આપે છે કે બ્રહ્મની અંદર લૌકિક કર્તાપણાનો નિષેધ છે. બ્રહ્મની અંદર અલૌકિક કર્તૃત્વ તો છે જ. જો બ્રહ્મની અંદર સંપૂર્ણ કર્તૃત્વ છે જ નહીં એવું કહો તો ભગવદ્ ગીતાનું 7મા અધ્યાયના 6ઠા શ્લોકમાં ભગવાને એમ કહ્યું કે આ જગતનો પ્રગટ કરવા વાળો, આ જગતનો કર્તા હું છું, એનો પ્રભવ અને પ્રલય બંને હું જ કરું છું. तो यह श्लोक में ब्रह्म में जगत को कर्तापणो वर्णन कियो है तासो विरोधावेगो. जो તમે બ્રહ્મને અકર્તા માનશો તો આ ભગવદ વાક્યનો, ભગવદ્ ગીતાજીના વાક્યનો વિરોધ આવશે. તાસો બ્રહ્મ કી મહિમા જતાવે કે અર્થ યાને કે બ્રહ્મનું મહાત્મ્ય જણાવવા માટે, મહાત્મ્ય જ્ઞાપનાય હિ. શ્લોક જુઓ, મહાત્મ્ય જ્ઞાપનાય, બ્રહ્મનું મહાત્મ્ય જણાવવા માટે. તાસો બ્રહ્મ કી મહિમા જતાવે કે અર્થ બ્રહ્મ કો અકર્તા બતાયો હૈ. કે ભાઈ બ્રહ્મ છે એ લૌકિક કરતા નથી, એટલે બ્રહ્મને અકર્તા કહ્યા છે. બ્રહ્મનું મહાત્મ્ય જણાવવા માટે બ્રહ્મને અકર્તા કહ્યા છે. જૈસે પુરુષ સૂક્ત में પુરુષે એવેદમ સર્વમ, ઋગ્વેદ સંહિતા 10:92. પુરુષ એવેદમ સર્વમ. પછી ઉતામૃતત્વ અમૃતત્વસ્યેષાન, આ પણ ઋગ્વેદની શ્રુતિ છે. તત્રેવ એટલે જેમ પહેલા કહ્યું હોય એ સમજી લેવું એમ. તત્રેવ એટલે આ પણ ઋગ્વેદની શ્રુતિ છે. એવ તાવાનસ્ય મહિમા, એતાવાનસ્ય મહિમા, એ તત્રેવ એ પણ ઋગ્વેદની શ્રુતિ છે. એમાં શું કહ્યું છે જુઓ, બ્રહ્મ સર્વરૂપ હે, પુરુષ એવેદમ સર્વમ, આ પુરુષ જ સર્વરૂપ છે, બ્રહ્મ જ સર્વરૂપ છે. પછી અમૃતત્વ શેષાન, અમૃત કો ભી ઈશાન હે, એટલે મોક્ષને આપનારા છે. યા મંત્ર મેં એતાવાનસ્ય મહિમા, આ તો એવો બ્રહ્મનો મહિમા છે ભાઈ, આવું એનું મહાત્મ્ય છે. યા મંત્ર में ब्रह्म को सब जगत को स्वामी बताए के जगत को भी ब्रह्म रूप ही बतायो है. આ બધી શ્રુતિઓથી એ સિદ્ધ થાય છે કે બ્રહ્મ સર્વ જગતના સ્વામી છે, બ્રહ્મ સર્વ જગતના કર્તા છે, બ્રહ્મ સર્વ જગતના પ્રલય કરતા છે, અને બ્રહ્મ જ આ જગત કો ભી બ્રહ્મ રૂપ બનાવી વારે. કર્તા પણ છે અને ઉપાદાનય છે, નિમિત્ત પણ છે, બધું જ ब्रह्म છે. और ये श्रुति में आगे लिखियो है कि ब्रह्म की महिमा है जो अपने स्वरूप को ही आप अपने स्वरूप को ही आप स्वामी हो जावे हैं. जो જે લાસ્ટ શ્રુતિ છે ને, એતાવાનસ્ય મહિમા, એટલે કે બ્રહ્મ की महिमा है जो अपने स्वरूप को ही आप स्वामी होई जावे है. એટલે બ્રહ્મ છે એ પોતાના સ્વરૂપથી જ એવું મહાત્મ્ય પ્રગટ કરે છે, સ્વામી બની જાય છે. यद्यपि लोक में अपने शरीर को आप मालिक होय वा पुरुष की महिमा नहीं होवे. એટલે હું મારા શરીરનો માલિક છું એવું હું કહું તો એનાથી મારું કંઈ મહાત્મ્ય થોડું દેખાય. હું આ સૃષ્ટિનો માલિક છું એવું હું કહું તો મહાત્મ્ય દેખાય ને એમ. એટલે અહીંયા કહે છે કે ભાઈ બ્રહ્મની અંદર એવું સામર્થ્ય છે કે બ્રહ્મ કી મહિમા હે
જો અપને સ્વરૂપ કોહી આપ સ્વામી હોઈ જાવે હે, એટલે બ્રહ્મ પોતાના સ્વરૂપથી જ એ આ રીતના પોતાના સ્વામી બને છે, પોતાનું મહાત્મ્યને પ્રગટ કરે છે. यद्यपि लोक में अपने शरीर को आप मालिक હોય વા પુરુષ કી મહિમા નહીં હોવે. હવે હું એમ કહું કે હું મારા શરીરનો માલિક છું, એમાં શું મોટો શેર મારી દીધો ભાઈ, તું તારા શરીરનો માલિક છો, એમાં શું કાંઈ મહાત્મી કહેવાય કે પુરુષ કી મહિમા નહીં હોવે લોક મેં. અન્યન કો માલિક હોય તાહી કી મહિમા હોવે. સમજો, બીજાનો માલિક હોય કે ચાલો હું આ ફેક્ટરીનો માલિક છું, આ બધા માણસો છે ને મારી નીચે કામ કરે, તો મારું કંઈક મહાત્મી કહેવાય. એમ પણ પોતાના શરીરનો પોતે માલિક હોય તો એમાં કાંઈ થોડી મહાત્મી કહેવાય, પણ બ્રહ્મનું કહેવાય છે. અન્ય કો માલિક હોય તાહી કી મહિમા હોવે હે. તથાપિ બ્રહ્મ में લોક વિરુદ્ધ ધર્મ ही મહિમા જતાવે વારે હે. એટલે બ્રહ્મની અંદર આવા લોક વિરુદ્ધ ધર્મો, બંને ઓપોઝિટ ધર્મો જે છે એ બ્રહ્મની અંદર મહાત્મી બતાવવા વાળા છે. સમજાણું ને? લોકની અંદર જે વિરુદ્ધ ધર્મો છે એ બ્રહ્મની અંદર મહાત્મી બતાવવા વાળા છે, આપણી અંદર મહાત્મી ડાઉન કરવા વાળા છે. વિરોધી ધર્મો જો આપણે પ્રગટ કરીએ તો આપણું મહાત્મી થોડું ઘણું હોય એ ડાઉન થઈ જાય. ડબલિંગ કરીએ આપણે કે વિરોધી ધર્મો જો આપણે પ્રગટ કરીએ તો પછી મહાત્મી ડાઉન થઈ જાય ને. જેમાં સાધુ લોકો છે ને એના બધા તમે વિડીયોમાં આવે, કેમ એનું મહાત્મી ડાઉન થઈ ગયું? વિરુદ્ધ ધર્મ બતાવે એટલે. પણ ભગવાન એવા વિરુદ્ધ ધર્માશ્રય છે કે અનાદિ બ્રહ્મચારિણે નમઃ 16 સહસ્ર નાયિકા પતિએ નમઃ. તો 16 સહસ્ર નાયિકાઓના પતિ છે ને અનાદિ બ્રહ્મચારી છે. તો બ્રહ્મની આ ગ્રેટનેસ છે ભાઈ, બ્રહ્મની એવું સામર્થ્ય છે કે 16 સહસ્ત્ર નાયિકાના પતિ હોવા છતાંય અનાદિ બ્રહ્મચારી બ્રહ્મ રહી શકે છે. તો લોક વિરુદ્ધ ધર્મો બ્રહ્મની અંદર એનું ભૂષણ છે, આપણી અંદર દૂષણ છે. બ્રહ્મની અંદર આ બે ઓપોઝિટ ધર્મો છે, ભૂષણ છે બ્રહ્મમાં. એ વાતને શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે. જોઈએ, જો અગ્નિ સ્વરૂપ કોઈ આપ સ્વામી, તો જી શ્રુતિ એમ કે છે કે ભગવાન પોતે જ જગતરૂપ બની ગયા છે, તો એમાં એની સ્વામિત્વ ઘટતું નથી. જ્યારે આપણે આપણા શરીરના સ્વામી બનીએ તો ઘટી જાય, પણ શ્રુતિ જ્યારે એમ જ કહે છે કે બ્રહ્મ પોતાનામાંથી જ જગતનું ઉત્પત્તિ સ્થિતિ લઈ, મીન્સ પોતાનામાંથી જગતને ઉત્પન્ન કરે છે, પોતે જ જગત રૂપે બની ગયા હોવા છતાં એનું મહાત્મ્ય લોક દ્રષ્ટિથી જોતા ઘટતું નથી. તો આ સેન્ટેન્સને ઇન્ટેન્શનમાં ના લઈએ કે અપને સ્વરૂપ કોઈ સ્વામી, એટલે જગતના સ્વામી ઠાકોરજી છે, તો ઠાકોરજી પોતે જ જગતરૂપ બન્યા હોવા છતાં લૌકિક લોક દ્રષ્ટિમાં એ ડાઉન થાય, પણ બ્રહ્મને ઉલ્લેખ કરતા એ મહાત્મ્ય, તો આને એવી રીતે ના સમજાય કે પોતે જ જગત રૂપે બન્યા હોવા છતાં મહાત્મ્ય ઘટતું નથી કે પોતાને જ સામે કે એને જો એને કઈ રીતે સમજાવ્યું છે આમાં પ્રકાશમાં પુરુષે વેદમ સર્વમ એતા અમૃતત્વસ્યેશાન એતાવાનસ્ય મહિમા. આ બધી ઋગ્વેદની શ્રુતિઓ છે ને, એ શ્રુતિઓમાં સર્વ પુરુષ રૂપ કહેલું છે. એટલે આ જગત છે બ્રહ્મરૂપ છે, પુરુષ રૂપ છે. અને અમૃતત્વસ્યેશાન એટલે મોક્ષનું નિયામકત્વ છે બ્રહ્મનું, કેમ કે બ્રહ્મ જ મોક્ષ આપે છે, બીજા કોઈનું એવું સામર્થ્ય નથી. તો મોક્ષનું નિયામકત્વ કહેલું છે બ્રહ્મમાં. અને એ શ્રુતિઓમાં જગત રૂપત્વ અને મોક્ષનું નિયામકત્વ એ જેમ મહિમા રૂપ છે, આ શ્રુતિમાં જગત રૂપત્વ હોવું બ્રહ્મનું જગત રૂપત્વ અને બ્રહ્મનું મોક્ષનું નિયામકત્વ એ જેમ બ્રહ્મનો મહિમા છે, એમ અકર્તૃત્વ પણ બ્રહ્મનું મહિમા જ છે. જેમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ બોધન કરાય એ જ મહાન છે. માટે બંને ધર્મો સત્ય છે, કર્તૃત્વ અને અકર્તૃત્વ. એમ ન હોય તો નટની પેઠે એક ધર્મ હોય તો મહાત્મ્ય સિદ્ધ થાય નહીં. એટલા માટે યુક્તિથી એક ધર્મનો બાદ કરવો એ યોગ્ય નથી.
હા, એટલે અહીંયા જગત રૂપત્વ એમ બતાવ્યું છે ને. જગત રૂપત્વથી અહીંયા જે વ્રજભાષામાં આ જે સેન્ટેન્સ છે ને કે બ્રહ્મ કી મહિમા હે સો અપને સ્વરૂપ કો હી સ્વામી હોઈ જાવે હે. અને આગળ જો આમાં આપણે આગળ એમ જોઈએ તો શાસ્ત્રાર્થ પ્રકરણમાં કે મહાત્મ્ય જ્ઞાન ઉપનિષદથી આપણે ઠાકોરજીને શરણાગત થાય એટલે મીન્સ ઉપનિષદમાં જે જગતનું કર્તૃત્વનું બતાવ્યું છે એને જોઈ ભગવાનનું મહાત્મ્ય જાણીને આપણે સરેન્ડર કરીએ. તો અહીંયા જો કે આ લૌકિક કર્તૃત્વનો નિષેધ છે પણ એમાં એમ કીધું કે આવું ભગવાનનું મહાત્મ્ય જાણવાથી અકર્તૃત્વ કથન થાય છે. જ્યારે આગળ એ જ વસ્તુ કીધી કે એનાથી ભગવાનનું કર્તૃત્વ દેખાય કે ભગવાનનું મહાત્મ્ય દેખાય કે ભગવાન સમગ્ર સૃષ્ટિના કર્તા છે ઉપનિષદનું યુઝમાં આગળ આપણે શાસ્ત્ર પ્રકારમાં જોઈએ. એના લીધે તો આપણે ભગવાનને શરણાગત થાય છે ઉપનિષદને પૂર્વકાળના યુઝમાં. ને અહીંયા ખાલી ઠીક છે કે આ લૌકિક કર્તૃત્વ નિષેધ છે પણ ભગવાનના મહાત્મ્ય થઈ તો આપણે શરણાગતિ સ્વીકારીને તો અહીંયા એમ કીધું કે ભગવાનના કર્તૃત્વ નિષેધથી મીન્સ મહાત્મ્ય જ્ઞાન થાય અને એના અકર્તૃત્વનું કથન થાય તો બધું અલગ અલગ થાય. પણ એમાં એવું છે કે આપણને સમજવાની જે સિફત છે મહાપ્રભુજીએ જે રીતે સમજાવ્યું છે કે અકર્તૃત્વ છે તો એ કોઈ અકર્તૃત્વ કોઈ આપણા અલૌકિક એંગલથી અકર્તૃત્વ નથી. લોકની અંદર જે લૌકિક રીતે જેમ આપણે કરતા છીએ એવું કર્તૃત્વ બ્રહ્મમાં નથી. ધારો કે આ લોકો જ ઉપદેશના દરેક વાક્યનું પોતાની રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે તો કોક લોકો એ મહાત્મ્ય જ્ઞાનથી ભગવાનનું અકર્તૃત્વ શીખે અને કોક હા, તો મહાત્મ્ય થાય ને કે બ્રહ્મ જે છે એ લૌકિક કરતા નથી એવું જ્યારે આપણે જાણીએ તો બ્રહ્મનું મહાત્મ્ય તો થાય ને કે આપણા જેવો લૌકિક કરતા નથી, બ્રહ્મ અલૌકિક કરતા છે એમ. આપણા જેવો લૌકિક કરતા નથી. આપણા જેવો લૌકિક કરતા હોય તો 1 સેકન્ડમાં આખું બ્રહ્માંડ કેમ ઉત્પન્ન કરી દે? આપણા જેવો લૌકિક કરતા હોય તો એ પોતે ઉપાદાન કેમ થાય? નિમિત્ત કેમ? ઉપાદાન પછી નિમિત્ત કારણ પછી કર્તા. તો એવું આપણે થોડું બની શકે. આપણે સામગ્રી બનાવો તો આપણે સામગ્રી બનાવીએ, સામગ્રીની મટીરિયલ્સ અલગ છે, આપણે અલગ છીએ, પછી ઇન્સ્ટ્રુમેન્ટ અલગ છે. એવું બ્રહ્મમાં થોડી છે. અહીંયા તો બ્રહ્મ જ કરતા છે, બ્રહ્મ જ નિમિત્ત છે, બ્રહ્મ જ ઉપાદાન છે. એટલે જ્યારે આપણે એટલે આ તો છે ને કોન્ટેક્ટ ટુ રેફરન્સ. જે માયાવાદી એમ કીધું કે જો નિરંજન શ્રુતિમાં બ્રહ્મને અકર્તા કીધો તો મહાપ્રભુજી એનું તાત્પર્ય સમજાવે કે ભાઈ અકર્તા કીધો એ તમને ખબર જ નથી, તમે કયા એંગલથી વિચારો છો. અકર્તા કયા એંગલથી કીધો કે બ્રહ્મની અંદર લૌકિક કર્તૃત્વ નથી, એ સમજાવવા માટે અકર્તા કહ્યું એમ. અને જો એવું હોય તો પછી અહમ જગત પ્રભાવ પ્રલયસ્થ થાય એનું શું કરશું કે હું આ જગતનો કરતા છું, હું આ જગતનો પ્રલય કરતા છું, તો એનો વિરોધ આવશે ને એમ. એટલે આ બધાનો સમન્વય કરવો ને એ મહાપ્રભુજીની 36 ઇંચની છાતી હોય એ કરી શકે સમન્વય. બીજાનું સામર્થ્ય નથી તો માયાવાદી આવી આર્ગ્યુમેન્ટ જ ન કરે ને એમ. એટલે સમન્વય જે કરવો ને એ મહાપ્રભુજીની ગ્રેટનેસ છે. મહાપ્રભુજી વાક્પતિ છે કે આ બધાની એક વાક્યતા કેમ સમજવી? વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. આ બધાની એક વાક્યતા કરવી ને એ બહુ દુર્બોધ છે એમ. મહાપ્રભુજી કરી શકે અને શ્રી મહાપ્રભુજી સમજાવી શકે. બાકી તો કેટલા વિરોધાભાસ છે જુઓ આમાં આમાં. નિરંજન શ્રુતિ અકર્તા કે, પાછું ગીતાજી એમ કે બ્રહ્મ જ કરતા છે. પાછી ચાલો શ્રુતિ જ પાછી એમ કે છે કે આ જગતના કરતા બ્રહ્મ છે. સમજો બીજી એવી કેટલી બધી શ્રુતિઓ છે કે જેની અંદર યતોવા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતિ તદ વિજિજ્ઞાસા તદ બ્રહ્મ. જેમાંથી આ જગત પ્રગટ થયું, જેમાં આ જગત સ્થિત છે, જેની તરફ આ જગત જઈ રહ્યું છે, જેમાં લય થશે એ તત્વ બ્રહ્મ છે. તો પાછી એ શ્રુતિને તમે કેમ સમજશો? એટલે મહાપ્રભુજી સમન્વય કરે છે કે ભાઈ કઈ વસ્તુને કઈ રીતે સમજવી એને શાસ્ત્રમાં અવિરોધાધ્યાય છે. એ બધાનો સમન્વય જરૂરી છે. તો હવે આ વાત સાચી છે કે અહીંયા બ્રહ્મ કી મહિમા હે સો અપને સ્વરૂપ કો હી આપ સ્વામી હોઈ જાવે હે. એટલે અપને સ્વરૂપ એટલે આ પ્રપંચ, આ જગત એમ. આપણે આપણા દેહના સ્વામી હોઈએ
તો એમાં આપણું કાંઈ મહાત્મ્ય ન થાય એમ. પણ બ્રહ્મ છે એ આ રીતે પોતે જ બધા રૂપ બનેલા છે અને પોતે જ એના સ્વામી છે. એ બ્રહ્મનો મહિમા છે. यद्यपि लोक में अपने शरीर को आप मालिक होवे हैं, वह पुरुष की महिमा नहीं होवे है. अन्य को मालिक હોય તાહી કી મહિમા હોવે. એટલે અન્યનો માલિક હોય તો એનું મહાત્મ્ય કહેવાય ને, કે અન્ય લોકો એની અંડરમાં કામ કરતા હોય તો એનું મહાત્મ્ય કહેવાય. પણ બ્રહ્મ જે છે એને તો પોતે જ જગતરૂપ બને છે અને પોતે જ એના સ્વામી છે. એ એનો એતાવાનસ્ય મહિમા, એ એનો મહિમા છે. લોકની અંદર એ મહિમા નથી ગણાતો. તથાપિ બ્રહ્મ મેં લોક વિરુદ્ધ ધર્મ ही મહિમા જતાય વારો હૈ. તો બ્રહ્મની અંદર આવો લોક વિરુદ્ધ ધર્મ શું, કે લોકની અંદર જે પોતાનો જ માલિક, પોતાના શરીરનો માલિક હોય એમાં એનું મહાત્મ્ય પ્રગટ થતું નથી. જ્યારે બ્રહ્મ છે તો આ જગતરૂપ પોતે બન્યા છે અને એના આપ માલિક છે તો એનું મહાત્મ્ય અહીંયા પ્રગટ થાય છે. એટલે લોક વિરુદ્ધ ધર્મ ही બ્રહ્મની અંદર મહિમા વારો હૈ, મહિમા જતાય વારો હૈ. આગળ આપણે શ્રી મહાપ્રભુજી હજી એનું ખંડન કરે છે. જુઓ, આજે ભગવદ્ ગીતાનું વાક્ય છે એનું પણ કઈ રીતના સમજવું એને આચાર્યજી સમજાવે છે કે પરસ્પર વિરુદ્ધ ધર્મ જ્યાં પદાર્થન મેં વેદને જતાએ હોય વો પદાર્થ ही બડો સમજનો. એટલે વેદની અંદર જેની અંદર વિરુદ્ધ ધર્મો બતાવે છે એ પદાર્થનું મહાત્મ્ય છે, એ પદાર્થ મોટો છે. પરસ્પર વિરુદ્ધ ધર્મ જ્યાં પદાર્થ में વેદને જતાયો है હોય वो पदार्थ ही बड़ो समझनो. तथा दोनों प्रकार के धर्मन को भी सत्य ही समझनो. અને બંને વિરોધી ધર્મોને સત્ય જ સમજવા જોઈએ. બંનેમાંથી કોઈ એક મિથ્યા ને એક સત્ય એવું સમજી શકાય નહીં. જેમ માયાવાદીઓ એમ કહે છે કે નિર્ગુણ બ્રહ્મ સત્ય, સગુણ મિથ્યા, નિરાકાર સત્ય, સાકાર મિથ્યા. સમજો, મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, શ્રુતિ શું કહે છે, બેય ધર્મો બ્રહ્મના સત્ય છે. સગુણ હોય કે નિર્ગુણ હોય, સાકાર હોય કે નિરાકાર હોય, ઉપાસ્ય હોય કે અનુપાસ્ય હોય, ફલ હોય સફલ હોય કે ફલ નિષ્ફળ હોય. કેમ કે નિર્ગુણની અંદર તો એવા કોઈ ગુણો છે નહીં ફલરૂપ થાય એવા. એટલે આ જે ઓપોઝિટ ધર્મો બ્રહ્મની અંદર છે બંને સત્ય છે. માયાવાદીઓ એમ માને છે કે એક સત્ય છે અને એક મિથ્યા છે. એવું નથી. એટલે બ્રહ્મનું મહાત્મ્ય તો જ સિદ્ધ થાય કે બંને ઓપોઝિટ ધર્મો, બંને વિરોધી ધર્મો સત્ય છે, બ્રહ્માત્મક છે. जैसे समो मशकेन समो नागेन. यह वाक्यन में ब्रह्म को हाथी के तथा मच्छर के समान लिख्यो है. मशकेन એટલે મચ્છર જેવા છે, જેવડા છે. નાગેન એટલે હાથી જેવડા છે. तहाँ लोक में मच्छर के समान पदार्थ हाथी के समान नहीं होई सके है. લોકની અંદર આવું શક્ય નથી કે જે મચ્છર હોય, મચ્છર સમાન જે પદાર્થ હોય એ હાથી સમાન થઈ શકતા નથી. હાથી સમાન મચ્છર સમાન થઈ શકતા નથી. તો લોકની અંદર આ ઓપોઝિટ ધર્મો છે. પરંતુ બ્રહ્મની અંદર તો બંને ધર્મો સત્ય છે, બંને ધર્મો બિરાજમાન છે. અણો રણિયામ મહતો મહિયામ. એ અણુમાં અણુય બની શકે અને વિશાળમાં વિશાળે બની શકે. મોટામાં મોટું બની શકે, નાનામાં નાનું બની શકે. તદે જતી તન્ને જતી, ચાલે છે અને ચાલતું પણ નથી. અહી કુંડલવત, તો કુંડાળાકારી બની જાય અને લાંબો પણ બની જાય. તો બ્રહ્મની અંદર બધા ઓપોઝિટ ધર્મો ભૂષણ છે, કોઈ દૂષણ એમાં નથી. તો મચ્છર કે સમાન ઓર હાથી કે સમાન ही બન જાવે है. લોકની અંદર આવા કોઈ પદાર્થો હોતા નથી. ऐसे तर्क करी के हाथी के समान ब्रह्म को बताए व्यवहारे वाक्यन को मिथ्या नहीं माननो. જુઓ, પછી તમે એમ કહો કે આમાંથી એક સત્ય છે ને એક મિથ્યા છે માયાવાદીઓની જેમ. એવું નથી ભાઈ, બંને સત્ય છે, બંને બ્રહ્મના રૂપ છે. બ્રહ્મનું એવું સામર્થ્ય છે, એતાવાનસ્ય મહિમા, કે હાથી રૂપે બની શકે અને મચ્છર રૂપે બની જાય, એવો એતાવાનસ્ય મહિમા છે. एक वाक्यन को यदि मिथ्या मान लियो जाए
तो ब्रह्म को महात्म्य नहीं सिद्ध होवे है। આજે એક વાક્ય છે કે બંને ધર્મો બ્રહ્મની અંદર સત્ય છે, બંને વિરોધી ધર્મો બ્રહ્મની અંદર સત્ય છે, કોઈ મિથ્યા નથી. તો એક વાક્ય को यदि मिथ्या मान लियो जाए तो ब्रह्म को महात्म्य नहीं सिद्ध होवे है. केवी रीतना? तो कि जैसे नट जैसे मंत्र औषधि आदि करी के नाहर तथा हाथी बन जावे है, तैसे ब्रह्म स्वभाव करी के ही छोटो बड़ो चल अचल करता अकर्ता आदि रूप होई जावे है. तो नट एटले जादूगर समझी ल्यो. जैसे मंत्र अथवा तो औषधि करीने एना कारणे ए नाहर एटले वाघ अथवा तो हाथी जेवो ए देखाय छे, कोई मंत्र द्वारा के कोई औषधि द्वारा के कोई एनी पासेनी विद्या द्वारा ए आवो देखाय छे. तैसे ब्रह्म स्वभाव करी के ही बन जावे. એટલે બ્રહ્મની અંદર તો એવું સ્વાભાવિક સામર્થ્ય છે. સમજો, નટની અંદર જે એવું સામર્થ્ય આવે છે તો એને પ્રાપ્ત કરેલું છે, એક્વાયર્ડ છે. બ્રહ્મની અંદર તો એ સ્વાભાવિક છે. અને નટ દ્વારા જ્યારે આવું વસ્તુ બતાવવામાં આવે એ વસ્તુ મિથ્યા છે, નટ સત્ય છે. જેમ જાદુગર સત્ય છે, પણ જાદુગરે ઉત્પન્ન કરેલી જે પદાર્થ છે મિથ્યા છે. જ્યારે બ્રહ્મ જે આ સૃષ્ટિ રૂપે બને છે એમાં કોઈ વસ્તુ મિથ્યા નથી, એ બધું સત્ય છે, બ્રહ્માત્મક છે. બ્રહ્મ સ્વભાવ કરી કે છોટો બડો ચલ અચલ. સમજો, નાનો મોટો એટલે મચ્છર જેવડો, પછી હાથી જેવડો, પછી ચલ અચલ એટલે તદે જતી તન્ને જતી, ચાલે છે ચાલતો નથી. પછી કરતાય છે અને અકર્તાય છે. અકર્તા એ દૃષ્ટિથી કે લૌકિક કરતા નથી, એટલે અકર્તા પણ છે અને અલૌકિક કરતા છે. આદિ રૂપ હોઈ જ આવે છે. બ્રહ્મને બીજા કોઈ પદાર્થની આવશ્યકતા પડતી નથી બનવા માટે, એટલે એના સ્વભાવથી જ પોતે રો મટીરિયલ રૂપ પણ પોતે જ બની જાય છે. ઉપાદાન કારણે પોતે બની જાય છે, નિમિત્ત કારણે પોતે જ બની જાય છે. આ જે નટ છે એને તો કોઈ બીજા પદાર્થની જરૂર પડે બનવા માટે, કોઈ એની શક્તિની, એને એવી કોઈ જાદુગરની શક્તિની જરૂર, કોઈ ઔષધિની જરૂર પડે કે કોઈ મંત્રની જરૂર પડે. જ્યારે બ્રહ્મ છે એ તો સ્વભાવથી જ એવું બની જાય છે. એમ બીજા કોઈ પદાર્થની, કોઈના સહારાની કે કોઈ મંત્રની કે કોઈ ઔષધિની આવશ્યકતા બ્રહ્મને નથી. બ્રહ્મ એવો સર્વસમર્થ છે. બ્રહ્મ પોતે જ ઉપાદાન કારણ છે, બ્રહ્મ પોતે જ નિમિત્ત બની જાય છે, બ્રહ્મ પોતે જ કર્તા બની જાય છે. તો બ્રહ્મની અંદર એવો સ્વાભાવિક જ એવું સામર્થ્ય છે. જ્યારે આપણી અંદર કે કોઈ નટ વગેરેની અંદર જે સામર્થ્ય આવે છે એ કોઈ મંત્ર કે કોઈ ઔષધિ દ્વારા પ્રાપ્ત કરેલું હોય છે. બ્રહ્મે કોઈ પ્રાપ્ત કરેલું નથી. બ્રહ્મની અંદર તો એ સહજ છે, સ્વાભાવિક છે. સમજાણું ને? આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ એને સમજાવ્યું છે. જુઓ, 215 પેજ ઉપર આવરણ ભંગમાં પુરુષોત્તમજી કહે છે કે અકર્તૃત્વ શ્રુતિ સંમત છે, એ શંકાનો પરિહાર કરવામાં આવે છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ. આ શ્રુતિમાં બ્રહ્મને નિષ્ક્રિય કહેલું છે. તેમ ગીતાજીમાં પણ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે, એ વાક્યમાં કર્તૃત્વનો નિષેધ કરેલો છે. પરંતુ હવે જો આનો જવાબ છે, પરંતુ વિચાર કરીએ તો ગીતાજીનું વાક્ય જીવ પરક છે, પરબ્રહ્મ પરક નથી. સમજાણું? આ વાત કોને કહેવામાં આવી છે? જીવોને આ લાગુ પડે છે કે ભાઈ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. જે અહંકારથી વિમૂઢ થયેલો માણસ પોતાને કરતા માને છે, પરંતુ આ જીવ પરક છે, ઈશ્વર પરક આ વાક્ય નથી. ભગવાનને આ લાગુ નથી પડતું. પરબ્રહ્મ પરક નથી. અર્થાત જીવ અહંકારથી મૂઢ થઈને કરતાપણું માને છે, માટે એ વાક્ય પ્રમાણ નથી. આ વાક્યના સંબંધમાં સમજાણું ને? એટલે આ જે વાક્ય છે એ બ્રહ્મને લાગુ નથી પડતું કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આ જીવને લાગુ પડે છે.
કે અહંકારથી મૂઢ થયેલો પોતાને કરતા માને છે. હા, જો, અને આ વાક્યના સંબંધમાં કુસુમાંજલિમાં ઉદયનાચાર્ય જે નૈયાયિક થઈ ગયા, આ કુસુમાંજલિ એનો ગ્રંથ છે. ઉદયનાચાર્ય જે નૈયાયિક હતા એ કહે છે, એણે કહ્યું છે કે અનાપ્ત પુરુષનું કહેવું પ્રમાણ નથી. જુઓ, જે અનાપ્ત છે એટલે જે પ્રામાણિક નથી, જે સામાન્ય મનુષ્યો છે એનું કહેવું પ્રામાણિક ન હોય. આપ્ત વાક્ય હોય એની જ પ્રામાણિકતા હોય, અનાપ્તનું પ્રામાણિકતા ન હોય. જેમ આપણા ઋષિમુનિઓ છે, કે જેમ આપણા શાસ્ત્રો છે, ગીતા, ભાગવત, સૂત્ર, વેદ, એ બધા કેવા કહેવાય? આપ્ત વાક્યો કહેવાય. એટલે અનાપ્ત પુરુષનું કહેવું પ્રમાણ હોતું નથી. અને યથા દ્રષ્ટાર્થવાદી આપ્ત હોવાથી અજ્ઞ પુરુષની કદાપી આપતતા થતી નથી. એટલે જે યથા દ્રષ્ટાર્થવાદી આપત હોય છે, એવા જે મોટા મોટા વિદ્વાનો છે, કે જેને જે એવી ફિલિંગ થઈ છે, જેને આ જગતની બ્રહ્માત્મ તરીકે અનુભૂતિ થઈ છે, તો એના વાક્યો આપત હોય છે. અજ્ઞ પુરુષની કદાપી આપતતા થતી નથી. જે અજ્ઞાની છે એના વાક્યો ક્યારે આપત હોતા નથી. જે જ્ઞાની છે, જેને એવું બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું છે, જેને એવી અનુભૂતિ થઈ રહી છે, અપરોક્ષા અનુભૂતિ, તો એના વાક્યો આપત હોય છે. અને જે અદૃશ્યને જાણે છે તે જ સર્વજ્ઞ આપત કહેવાય છે. માટે મૂઢનું અકર્તૃત્વ હોવાથી સર્વજ્ઞતાથી ભગવાનને વિશે જ કર્તૃત્વ સિદ્ધ થાય છે. એટલે મૂઢ જે છે ને એ આ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. તો મૂઢનું અકર્તૃત્વ હોવાથી સર્વજ્ઞતાથી ભગવાનને વિશે જ કર્તૃત્વ સિદ્ધ થાય છે. માટે ગીતાજીમાં ઉપરના વાક્ય પછી, ઉપરનું વાક્ય એટલે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે, તો એ જીવ પરક છે, બ્રહ્મ પરક નથી. અને આ વાક્ય પછી ભગવાને એમ કીધું છે કે અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. તો આ વાક્યમાં બ્રહ્મનું કર્તૃત્વ કહેલું છે. સમજાણું ને? એટલે આ ભગવદ્ ગીતાનું જે આ વાક્ય છે એનું પણ અહીંયા પુરુષોત્તમજીએ સમાધાન કર્યું. આ વાક્ય જે છે અહંકાર વિમૂઢાત્મા એ જીવ પરક છે, બ્રહ્મ પરક નથી. કેમ કે બ્રહ્મને લાગુ પડતું નથી. બ્રહ્મ પોતે જ પાછા એમ કહે છે કે હું આ જગતનો કરતા છું, આ જગતનો પ્રભવ અને પ્રલય હું જ છું. એમ સમજાણું ને? હા, જો ઉપરનું વાક્ય જો બ્રહ્મ પરક હોત તો પછી નીચે આવું વાક્ય ન આવવું જોઈતું હતું. એટલે ઉપરનું વાક્ય જે છે ને એ જીવના દ્રષ્ટિથી કહેવાયેલું છે, બ્રહ્મની દ્રષ્ટિથી કહેવાયેલું નથી ભાઈ. સમજાણું? એટલે ઘણી જગ્યાએ એવા જે વાક્યો આવે કે જીવને સંસાર થાય છે, આત્માને સંસાર થાય છે, તો આત્માનો અર્થ ત્યાં જીવ પરક લેવો. આત્મા માયાથી વીંટળાયેલો છે તો એનો અર્થ ત્યાં જીવ પરક લેવો, એમ બ્રહ્મ પરક ન લેવો. કેમ કે બ્રહ્મને થોડી સંસાર થાય, બ્રહ્મ થોડી માયાથી વીંટળાયેલું છે. એટલે આવી રીતના કયું વાક્ય જીવ પરક છે ને કયું વાક્ય ઈશ્વર પરક છે એને આપણે સમજવું જોઈએ. આપણી પરંપરાથી આપણા પૂર્વાચાર્યોએ આપણા વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતની જે પરંપરા છે એ રીતે એને સમજવું જોઈએ. તમે મનગઢંત અર્થ ગમે ત્યાંથી ગમે એક વાક્ય કાઢીને દોડો ઝંડો લઈને ભાગો, એવી રીતના કોઈ દિવસ શાસ્ત્રનો અર્થ સમજી શકાય નહીં. સમજાણું ને? શાસ્ત્રનો અર્થ સમજવા માટે ઉપક્રમો ઉપસંહારો, અભ્યાસો અપૂર્વતા ફલમ, અર્થવાદ ઉપપત્તિશ્ચ, લિંગમ તાત્પર્ય નિર્ણય, આ રીતના બધા પાસાઓનો વિચાર કરવો છે, ત્યારે શાસ્ત્રની વાત સમજમાં આવે. એટલે જુઓ, તમે એમ કીધું કે માયાવાદીઓ કીધું આવું, બીજાને એમ કે જુઓ
અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે, એટલે બ્રહ્મ કરતા નથી. સામેની વ્યક્તિને ખબર ન હોય ને કે હા હો ભાઈ, જો ભગવાને ગીતાજીમાં કીધું તો છે કે જે પોતે અહંકારથી વિમૂઢ થયેલો છે એ પોતાને કરતા માને. ભાઈ એવું નથી, આ જીવ પરક વાક્ય કહેલું છે, ઈશ્વરને આ વાક્ય લાગુ પડતું નથી. આ રીતે શ્રી મહાપ્રભુજીએ માયાવાદીઓનો આ મતનું અહીંયા ખંડન કર્યું છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આપણે આગળ વધીએ. એટલે બ્રહ્મની અંદર વિરુદ્ધ ધર્મો છે એ બ્રહ્મનું મહાત્મ્ય જણાવનારા છે, અને બંને સત્ય છે. એક સત્ય ને એક મિથ્યા એવું નથી જેવું માયાવાદીઓ કહે છે. સમજાણું ને? એક ધર્મ સત્ય છે ને એક માયિક છે. જેમ નિરાકાર છે એ સત્ય છે, કારણ કે બ્રહ્મ નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે. પછી તો આ સગુણનું વર્ણન કરનારી શ્રુતિ શું? તો કે એ તો બધું મિથ્યા ધર્મો છે. બ્રહ્મની અંદર સગુણ છે, સાકાર છે, વગેરે વગેરે. પંચદશિકારી કોણ છે? સાંખ્ય સાથે નથી પંચદશિકા. એ પંચદશી ગ્રંથ છે 15 અધ્યાયનો, અને विद्यारण्य स्वामीनो, महादार्शनिक विद्यारण्य स्वामी माने जाते हैं, जो श्री शंकराचार्य जी की परंपरा के आचार्य और विजयनगर साम्राज्य के गुरुओं में से थे. पंचदशिकार केवलाद्वैत वेदांतना आचार्य विद्यारण्य स्वामी. પંચદશિકાર આવરણ ભંગમાં એ છે ને, અને સાંખ્ય મતના એ તો વાચસ્પતિ બે વાતમાં બેયનું ખંડન કર્યું ને સાથે સાથે મહાપ્રભુજીએ. એટલે નિરેશ્વર સાંખ્યનું ખંડન કર્યું. એ તો આની પાછળના શ્લોકમાં 87માં શ્લોકમાં આ વાત આવી હતી ને. આગળ વધીએ આપણે આગળની કારિકા. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ઉત્થાનિકામાં. 89મી કારિકા. પુરાણંતુ મિત્ર સંમતમિતિ લોકરીત્યા બોધયન કદાચિત માયિકત્વમ બોધયતિ ઇતિ આહ માયિકત્વમ પુરાણેષુ ઇતિ. પુરાણંતુ મિત્ર સંમતમ ઇતિ, એટલે પુરાણ જે છે એ મિત્ર તુલ્ય છે. એટલે આપણે ત્યાં બે શૈલી બતાવી, એક રાજા તુલ્ય શૈલી અને એક મિત્ર તુલ્ય શૈલી. એટલે પુરાણ છે ને એ સમજાવે ને તો આપણને આમ એક્ઝામ્પલ આપીને પ્રેમથી સમજાવે, અને રાજા ઓર્ડર મારતો હોય ને એ શૈલી અલગ છે. બીજા શાસ્ત્રોની અંદર વેદ વગેરે શાસ્ત્રો છે ને એમાં તો ઓર્ડર જ હોય, આમ કરવું વાત પૂરી. પુરાણ છે ને એક્ઝામ્પલ આપીને, માથા ઉપર હાથ ફેરવીને, ખોડામાં બેસાડીને એવી રીતના સમજાવે. પુરાણની જે સમજાવવાની શૈલી છે ને એ બહુ મધુર શૈલી છે. તો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે છે જો, કે પુરાણંતુ મિત્ર સંમતમ ઇતિ લોકરીત્યા બોધયન. એટલે પુરાણ છે એ મિત્ર તુલ્ય હોવાથી લોકરીતિથી બોધ કરતા કદાચિત માયિકત્વમ બોધયતિ, એટલે લોકરીતિથી બોધ કરતા કોઈ વખત કોઈ જગ્યાએ જગતનું માયિકત્વ પુરાણો વર્ણન કરે છે. લોકરીત્યા બોધયન કદાચિત માયિકત્વમ બોધયતિ ઇતિ આહ માયિકત્વમ પુરાણેષુ. તો પુરાણ છે મિત્ર તુલ્ય હોવાથી લોકરીતિથી બોધ કરતા કોઈ વખત જગતનું માયિકત્વ વર્ણવેલું છે. તો શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે જુઓ, કે માયિકત્વમ પુરાણેષુ વૈરાગ્યાર્થમ ઉદીર્યતે તસ્માત અવિદ્યા માત્રત્વ કથનમ મોહનાયહિ. આપણે એનો અન્વય જોઈ લઈએ 89મા શ્લોકનો.
પુરાણેષુ માયિકત્વમ, પુરાણોમાં જગતનું માયિક મિથ્યાપણું, વૈરાગ્યાર્થમ ઉદીર્યતે, વૈરાગ્ય માટે ઉદીર્યતે કહેવાયું છે. પુરાણેષુ માયિકત્વમ, પુરાણોમાં જગતનું માયિકત્વ, માયિકપણું, મિથ્યાપણું, વૈરાગ્યાર્થમ ઉદીર્યતે, વૈરાગ્ય થાય તે માટે કહેવાયું છે. આ વાત આપણે પાછળ એ શ્લોકમાં આવી ગઈ છે, પરંતુ માયાવાદીઓએ આર્ગ્યુમેન્ટ કરી કે પુરાણોની અંદર તો જગતનું માયિકત્વ કહ્યું છે ભાઈ. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પુરાણ છે ને એ મિત્ર તુલ્ય છે અને આપણને એ લોકરીતિથી સમજાવે છે. એટલે પુરાણોમાં કોઈ કોઈ જગ્યાએ જગતનું માયિકત્વ કહ્યું છે તે આપણને વૈરાગ્ય થાય એટલા માટે કહ્યું છે. તસ્માત, માટે અવિદ્યા માત્રત્વ કથનમ, માટે અવિદ્યા માત્રત્વ કથનમ એટલે જગતને અવિદ્યા માત્ર કહેવું કે જગતને મિથ્યા કહેવું તે મોહનાય, આસુરોને મોહ કરવા માટે કહ્યું છે. મોહનાય એટલે આસુરોને મોહ કરવા માટે, મોહ પમાડવા માટે કહેલું છે. હવે આપણે એની ટીકાનું અવગાન કરશું. સમજાણ શ્લોક બધાને કે પુરાણો જે છે એની અંદર કોઈ કોઈ જગ્યાએ જગતનું માયિકત્વ જે કહ્યું છે એ જીવને વૈરાગ્ય થાય, ને વૈરાગ્ય થાય તો એ મોક્ષના માર્ગ તરફ આગળ વધે. વૈરાગ્ય જ ન થાય જગતમાં તો સંસારમાં જ ખપી મરે. સમજાણું? એમાં જ એની જિંદગી ચાલી જાય. એટલે પુરાણ છે એ મિત્ર તુલ્ય આપણને વાત કરે છે. એનું તાત્પર્ય સમજવું જોઈએ એમ. તો જગતનું માયિકત્વ જે પુરાણોમાં વર્ણિત કર્યું છે એ વૈરાગ્યાર્થમ ઉદીર્યતે, વૈરાગ્ય થાય એટલા માટે કહ્યું છે. એનો મતલબ જગત માયિક છે એવું કહેવું એ યોગ્ય નથી એમ. જગતનું માયિકત્વ જે કહ્યું છે એ અસુરોને મોહ પમાડવા માટે કહ્યું છે. વ્રજભાષામાં જોઈએ આપણે ટીકા. જો શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે. પ્રથમ અહીંયા ઉત્થાનિકા આપેલી છે. पुराणन में प्रपंच के मायिकत्व के प्रतिपादक जो वाक्य उपलब्ध होवे हैं. ઘણી જગ્યાએ તમે એકાદશ સ્કંધમાં જુઓ, વારંવાર અમુક અમુક વાક્યો જે છે એ આવતા જ હોય છે. જગતને મિથ્યા છે, માયિક છે, માયામય છે, મનોમય છે, એવા એવા. તો પુરાણોની અંદર પ્રપંચ के मायिकत्व के प्रतिपादक जो वाक्य उपलब्ध होवे हैं वाको प्रयोजन जतावे हैं કે પુરાણ મિત્ર સમાન ઉપદેશ કરવે વારો હે. પુરાણ જે આપણને ઉપદેશ આપે એ મિત્ર તુલ્ય ઉપદેશ આપે છે. એટલે કોઈ વાતને સમજાવવા માટે દ્રષ્ટાંત આપે, પછી દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે. અને રાજા તુલ્ય ઉપદેશ હોય ને એમાં તો ઓર્ડર ઇસ્યુ થાય, આમ કરવાનું એટલે વાત પૂરી. ત્યાં કાંઈ સમજાવવા ન બેસે. સમજાણું ને? એ રાજા તુલ્ય ઉપદેશ કહેવાય. અને પુરાણો છે ને એ એકદમ મિત્રની ભાષામાં વાત કરે છે. તો એ સમજાવે છે શ્રી મહાપ્રભુજી કે પુરાણ મિત્ર સમાન ઉપદેશ કરવે વારો હે. અતઃ લૌકિક રીતિશું સમજાતે ભય. લૌકિક રીતિશું એટલે લૌકિક દ્રષ્ટાંત આપીને, લૌકિક એક્ઝામ્પલ આપીને, લૌકિક પ્રસંગોનું વર્ણન કરીને સમજાવે છે. लौकिक रीतिषु समझाते भये पुराणन में कहूँ जगत को जो मिथ्या बतायो है सो आसक्ति दूर करवे के अर्थ बतायो કે જેથી કરીને લોકોની સંસારમાં જગતના વિષયોમાં આસક્તિ દૂર થાય, વૈરાગ્ય થાય, મોક્ષ માર્ગ તરફ વળે. એટલા માટે પુરાણોમાં કોઈ કોઈ જગ્યાએ જગતનું મિથ્યાત્વ કહ્યું છે. એની આસક્તિ દૂર કરવા માટે, એને વૈરાગ્ય થાય એટલા માટે. સમજાણું ને? ફોર એક્ઝામ્પલ, દૃષ્ટાંતિ આપ્યું છે આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ કે જૈસે કોઈ પુરુષને અપને મિત્ર સો કહી, કોઈ પુરુષને અપને મિત્ર સો કહી. એક મિત્રએ એના બીજા મિત્રને કહ્યું. શું કહ્યું? કે હે મિત્ર, વિષ ખાનો ઉચિત है પરંતુ શત્રુ કે ઘર ભોજન કરનો યોગ્ય નહીં. વાક્ય વાંચો કે ભાઈ ઝેર ખાઈ લેવું સારું પણ શત્રુને ઘરે ભોજન કરવું સારું નહીં.
तो या वाक्य को शत्रु के घर भोजन नहीं करवे में तात्पर्य है, विष खाइवे में तात्पर्य नहीं है. સમજાણું ને? ઝેર ખાવામાં થોડી તાત્પર્ય છે, પરંતુ શત્રુના ઘરે ન ખાવું જોઈએ એવો અહીંયા દ્રઢ સંકલ્પ બતાવ્યો છે કે હે મિત્ર, વિષ ખાનો ઉચિત है, પરંતુ શત્રુ કે ઘર ભોજન કરનો યોગ્ય નહીં है. આ જુઓ, આ મિત્ર તુલ્ય વાત કરી. સમજાણું ને? એકદમ આપણને એનું તાત્પર્ય સમજાવ્યું. એમ મિત્ર તુલ્ય એ વાત કરે છે, સમજાવે છે આપણને. तो यह वाक्य में शत्रु के घर भोजन नहीं करावे में है, नहीं करवे में तात्पर्य है. शत्रु के घर भोजन नहीं करावे में तात्पर्य है, विष खाइवे में तात्पर्य नहीं है. સમજાણું ને? આનો મતલબ એવો કોઈ કાઢે કે જુઓ કેવું ને, વિષ ખાવાનું સારું કીધું કે નહીં, જુઓ એવું નથી ભાઈ અર્થ અહીંયા. જેમ આપણે ત્યાં પણ એવું આપણે વાક્ય બનાવીને કહી શકીએ કે ભાઈ બજારના ગાંઠિયા ખાવા સારા, પરંતુ દેવદ્રવ્ય ખાવું સારું નહીં. હું આવું વાક્ય બોલું, તમે એમ કે વાહ, બજારના ગાંઠિયા ખાવા સારા. ભાઈ એવું કહેવાનું તાત્પર્ય નથી બાપા. દેવદ્રવ્ય ન ખાવામાં તાત્પર્ય છે, બજારના ગાંઠિયા ખવડાવવામાં તાત્પર્ય નથી. પાછા તમે એમ કહેશો જો અમારા સત્સંગમાં તો બધાને છૂટ આપી દીધી, બજારના ગાંઠિયા ખાવાની છૂટ આપી દીધી. ભાઈ ભાઈ બજારના ગાંઠિયા ખાવા, પણ દેવદ્રવ્ય ખાવું નહીં. બજારના ગાંઠિયા ખાવા સારા, પરંતુ દેવદ્રવ્ય ખાવું સારું નહીં. આપણે એવો વાક્યો આપણી ભાષામાં બોલતા હોય ને, આ શું થયું? તો આનો મતલબ એવો થાય કે દેવદ્રવ્યનો નિષેધ કરવો છે, બજારના ગાંઠિયા ખવડાવવામાં પ્રયોજન નથી. સમજવા માટે તાત્પર્ય સમજવું જોઈએ. એવી રીતના પુરાણ જે છે ને એના વાક્યો મિત્ર તુલ્ય હોય, એટલે આપણે એમાંથી તાત્પર્ય સમજવું જોઈએ. એનો તમે અભિધાર્થ કરો તો અવડો અવડો અર્થ નીકળે ને. આનો અભિધાર્થ કરો તો શું અર્થ નીકળે ભાઈ? કે શત્રુને ઘર ભોજન કરવું યોગ્ય નથી, પણ વિષ ખાવું સારું, એવો અર્થ નીકળે આ વાક્ય. પણ આનો તાત્પર્ય અર્થ સમજવો જોઈએ. એટલે કોઈ બી જે વાક્ય છે કે પેરેગ્રાફ છે એના અર્થ છે ઘણી રીતે થાય. અભિધાર્થ થાય, લક્ષણા થાય, વ્યંજનાથી થાય, તાત્પર્યથી થાય, ગૌણી વૃત્તિથી થાય. આવી બધી વૃત્તિઓ મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં સમજાવી. જેમ હું એમ કહું કે સાંજ પડી, સાંજ પડી એવો શબ્દ બોલ્યો હું, તો એના કેટલા અર્થો થાય? હું તો એક જ શબ્દ બોલ્યો, સાંજ પડી, એક જ વાક્ય બોલ્યો, પરંતુ એના ઘણા અર્થો થાય કે ચલો હવે ગાયોને આવવાનો સમય થયો. સાંજ પડી તો ગૃહિણીને એમ થયું કે રસોઈ કરવાનો સમય થયો. ચોરને એમ થયું કે હવે આપણે હથિયાર બથિયાર બધા સજાવો, હવે આપણે ચોરી કરવાનો ટાઈમ થયો. એમ થાય ને, કેટલા અર્થો થાય. જો, અને કોઈ ગૃહિણીને, કોઈ પત્નીને એના પતિએ કહ્યું હોય કે અત્યારે હું જોબ ઉપર જાઉં છું, આપણે સાંજે ફરવા જાશું, તો એ એમ કે સાંજ પડી, તો શું સમજવાનું? તો એને ત્યારે આપણે વ્યંજનાથી અર્થ, ગૌણી વ્યંજના, એ એક અર્થ તાત્પર્ય નિર્ધાર કરવાની એક લેંગ્વેજ છે. પછી સૈંધવ આનયમ, તો સૈંધવ આનયમ, આ બધા એક્ઝામ્પલ મહાપ્રભુજી આપ્યા નિબંધમાં. સૈંધવ આનયમ એટલે સૈંધવ લાવો. તો સૈંધવ લાવો એટલે શું કે ભાઈ સૈંધવ એક લવણ થાય, મીઠું થાય. તો જ્યારે ભોજન કરવા બેઠા હોય ત્યારે કોઈ એમ બોલે કે સૈંધવ આનયમ, તો એનું તાત્પર્ય શું સમજવાનું? કે મીઠું માગે છે. અને સૈંધવ નામનો ઘોડો પણ થાય. તો જ્યારે ઘોડે સવારી કરતા હોય ત્યારે એનો અર્થ ઘોડો લઈને જવું જોઈએ. એમ સમજમાં આવે ને? એવી રીતના ગૌમય પાયસમ, તો ગૌમય પાયસ એટલે ગાયમાંથી જે ઉત્પન્ન થયું એ દૂધ થાય, ઘી થાય, માખણ થાય, બધું થાય, અને છાણ થાય. હવે કોઈ ભોજન કરવા બેઠું હોય ને ગૌમય આને એમ કે, અને તમે છાણ લઈને જાઓ, છાણા થાપવા બેઠા હોય તો અહીંયા બરાબર છે. તો પુરાણ આ રીતે આપણને મિત્ર તુલ્ય સમજાવે, એવું શ્રી મહાપ્રભુજી અહીં કહે છે. જુઓ,
જે વાક્ય જેવું છે એવો આપણે અર્થ કરીએ એને અભિધા વૃત્તિ કહેવાય. સમજાણું ને? પછી લક્ષણા એટલે એમાં થોડુંક ઉમેરવું, થોડુંક એમાં કાઢી લેવું, એવું. મહાપ્રભુજીએ નિબંધની સુબોધનીજીના મંગલાચરણમાં કહ્યું કે લક્ષણા નૈવમ વક્ષ્યામી, હું લક્ષણા નહીં કરું, ભાગવતનું અર્થ કરીશ પણ હું લક્ષણા વૃત્તિ નહીં એમાં કરું, અભિધા વૃત્તિથી એનો અર્થ કરીશ. થોડું એમાંથી કાઢી લેવું, થોડું ઉમેરી દેવું ને એ તો શંકરાચાર્યજી કરે, માયાવાદીઓ કરે એવું. ભાગત્યાગ લક્ષણા, ભાગત્યાગ લક્ષણા શંકરાચાર્ય કરે. મહાપ્રભુજી કોઈ દિવસ કોઈ વાક્યની લક્ષણા વૃત્તિથી અર્થ કરતા નથી, અભિધા વૃત્તિથી જ કરે છે. સમજાણું ને? પછી તાત્પર્ય વૃત્તિ હોય, પછી લક્ષણામાં જહત લક્ષણા, અજહત લક્ષણા, ઘણા બધા પ્રકારો છે. આપણે એમાં અત્યારે નહીં જઈએ ભાઈ, કેમ કે અત્યારે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરીએ છીએ. સર્વનિર્ણય આવશે ને ત્યારે આપણે એ બધી વૃત્તિઓ જોશું. શબ્દની અલગ અલગ વૃત્તિઓ છે. ખેર, મૂળ વિષય ઉપર આવીએ. જુઓ, હે મિત્ર, વિષ ખાનો ઉચિત है परंतु शत्रु के घर भोजन करनो योग्य नहीं है. या वाक्य को शत्रु के घर भोजन नहीं करवे में तात्पर्य है, विष खाइवे में तात्पर्य नहीं है. તો આ જો તાત્પર્ય વૃત્તિ છે, તાત્પર્ય વૃત્તિથી સમજવાનું આને. સમજાય છે? આ વાક્યનો અર્થ કઈ શબ્દની વૃત્તિથી સમજવાનો? તાત્પર્ય વૃત્તિથી, અભિધાથી નહીં કે લક્ષણાથી નહીં. તાત્પર્ય વૃત્તિ છે. આનું તાત્પર્ય શું નીકળે? વિષ ખાવાનું તાત્પર્ય નથી ભાઈ, શત્રુના ઘરે ખાવાનું નિષેધ કરે છે. એમ બજારના ગાંઠિયા ખાવા સારા પણ દેવદ્રવ્ય ખાવું નહીં, તો એનું તાત્પર્ય કોઈ એવું નહીં કે બજારના ગાંઠિયા ખાવા સારા, એવું તાત્પર્ય નથી નીકળતું, પરંતુ દેવદ્રવ્ય ખાવાનો નિષેધ કર્યો છે. તો એ તાત્પર્ય વૃત્તિ કહેવાય. જેમાં સેંધવા આને એમ જે કહ્યું ને એક્ઝામ્પલમાં. ખેર, આગળ વધીએ. એસે હી વિષયતા રૂપ, જો એવી રીતના પુરાણ આપણને જ્યાં જ્યાં જગતનું માયિકત્વ વર્ણન કર્યું છે એનું તાત્પર્ય આપણને વૈરાગ્ય થાય સંસારમાંથી, એટલા માટે કહ્યું છે. તો એસે હી વિષયતા રૂપ, વિષયતા રૂપ એટલે સંસાર. એસે હી વિષયતા રૂપ અંતરા સૃષ્ટિકુ. અંતરા સૃષ્ટિ એટલે જે સાંસારિક, જે આપણી બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે ને માયાએ, આ સત્ય જગતના જેવું જ માયિક જગત આપણી બુદ્ધિમાં માયા પેદા કરે છે અને સત્ય જગત ઉપર એનું પ્રક્ષેપણ કરે છે. પછી આપણે જ્યારે કોઈ પદાર્થને જોઈએ તો એ અંતરા સૃષ્ટિથી જ જોઈએ. એ જે પ્રક્ષેપણ કર્યું ને, એટલે વિષયો ભગવાન, વિષયતા માયાજન્ય. તો એ વિષયતા રૂપ જે સંસાર છે, અંતરા સૃષ્ટિ છે, માયિક સૃષ્ટિ છે, એ સૃષ્ટિ કુ મિથ્યાત્વ કહી કે આસક્તિ दूर कराई के वैराग्य सिद्ध करवे में पुराणन को तात्पर्य है. એટલે આપણી સંસારમાંથી જે આસક્તિ દૂર કરીને એમાં વૈરાગ્ય કેળવીને આપણને મોક્ષની દિશામાં વાળે છે. કેમ કે વૈરાગ્ય થાય તો મોક્ષ દિશામાં વળે, અને સંસારમાં આસક્ત હોય તો મોક્ષની દિશામાં વળે કેવી રીતના? તેથી वैराग्य सिद्ध होइवे में पुराणन को तात्पर्य है. समझाण? सत्य ब्रह्मात्मक जगत को मिथ्या बतावे में पुराणन को तात्पर्य नहीं है. जो तात्पर्य वृत्ति थी समझवानुं छे कि भाई सत्य ब्रह्मात्मक जगत को मिथ्या बतावे में पुराणन को तात्पर्य नहीं है, परंतु वैराग्यार्थम जगतનું મિથ્યાત્વ કહ્યું છે. એ કયા જગતનું? જે સંસાર રૂપ જગત છે, જે માયા દ્વારા ઉત્પન્ન થયેલું છે આપણી બુદ્ધિમાં, એ જગતનું મિથ્યાત્વ કહ્યું છે. આ જે આપણને દ્રષ્ટિગોચર થતું જે જગત છે એ તો બ્રહ્માત્મક છે, સત્ય છે, વિષયો ભગવાન, વિષયતા માયાજન્ય. તો જે અંતરા સૃષ્ટિ છે એટલે જે સાંસારિક સૃષ્ટિ છે, જે આપણી બુદ્ધિમાં માયાએ ઉત્પન્ન કરી છે અને સત્ય જગત ઉપર એનું પ્રક્ષેપણ કર્યું છે, એ મિથ્યા છે. જગત સત્ય છે, બ્રહ્માત્મક છે.
सत्य ब्रह्मात्मक जगत को मिथ्या बताए हुए में पुराण को तात्पर्य सर्वथा नहीं है। जगत को मिथ्या कही वे में ही यदि पुराण को तात्पर्य होय तो भागवत में कहा है कि विश्वम वै ब्रह्म तन्मात्रम, तथा विष्णु पुराण में कहा है कि तदेतदक्षयम नित्यम जगन मुनिवराखिलम। આ બધા જે પુરાણોના વાક્યો છે એમાં તો જગતને બ્રહ્માત્મક કહ્યું છે, સત્ય કહ્યું છે. જો જગતનું મિથ્યાત્વ કહેવાનું પુરાણનું તાત્પર્ય હોત તો પછી પુરાણો આવા વાક્યો શા માટે કહે? સમજાય છે વાત? આ વાક્યો આપ્યા છે જો આવરણ ભંગમાં 216 પેજ ઉપર આ બધા વાક્યો આપ્યા છે. બહુ સુંદર રીતે પુરુષોત્તમજીએ એને સમજાવ્યા છે. આપણે એના શબ્દોમાં જોઈ લે. 216 પેજ ઉપર જુઓ, આ પુરાણોના વાક્યો આપેલા જ છે જુઓ નીચે. પુરુષોત્તમજી આવરણ ભંગમાં આજ્ઞા કરે છે કે વેદોપબ્રહક પુરાણમાં, એટલે વેદોનું ઉપબ્રહક છે, એટલે એનો વિસ્તાર છે પુરાણ. વેદોનું એક્સટેન્શન છે, વેદોનો અતિદેશ છે પુરાણ, વેદોનો વિસ્તાર છે પુરાણ. સમજાણું ને? જેમ આપણે ત્યાં 16 ગ્રંથો છે એ વેદ છે એમ સમજો, અને એનું ઉપબ્રહણ 84-252 વાર્તા પ્રસંગો છે, એ પુરાણ છે. સમજે? એ રીતના વેદનું ઉપબ્રહક છે પુરાણ, એટલે એનો વિસ્તાર છે. એને સ્ટોરી બનાવીને સ્ટોરી વાઇઝ સમજાવે વેદના રૂલ્સને પુરાણ. એટલે આપણને પુરાણ ગમે, બહુ વાંચવા આનંદ આવે. વેદમાં થોડુંક કઠિન લાગે. હમણાં દેવવ્રતનું આવ્યું ને, દેવવ્રતે કેટલા 1000 શ્લોકો બાય હાર્ટ જુઓ, અનુલોમ વિલોમથી બોલી ગયો. 19 વર્ષનો, કાશીની અંદરથી એનું સન્માન કર્યું મોદીજીએ. કેટલી શાખાઓ, કેટલા વેદના શ્લોકો એ અનુલોમ વિલોમ પ્રક્રિયાથી બોલો. કે જેમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, તો વાસુદેવાય કૃષ્ણાય હરયે પરમાત્મને, પછી હરયે પરમાત્મને વાસુદેવાય કૃષ્ણાય, એવી રીતના અનુલોમ વિલોમથી વચ્ચેથી શરૂ કરીને ઉપર આવવું, પહેલેથી શરૂ કરીને લાસ્ટ જવું, લાસ્ટથી શરૂ કરીને રિવર્સમાં આવવું. દેવવ્રતનું તમે જોજો, યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો મૂક્યા એણે. 19 વર્ષનો જ છે, બધું બાય હાર્ટ, હજારો વેદની રૂચાઓ એમને બોલે છે પુસ્તક વગર. આ રીતના અનુલોમ વિલોમથી બોલવું એટલે હું તમને એમ કહું કે તમે 1 થી 100 એકડા તો બોલી જાઓ, પણ 100 થી તમે રિવર્સમાં બોલો. એને એ બધા શ્લોકો રિવર્સમાં બોલ્યા પાછા. આપણે 1 થી 10 ને 10 થી ખાલી 1 બોલવા હોય ને તો એમાં આપણી જીભ છે ને ડગમગાઈ જાય. એ તો એટલા વિસ્તારથી જરા પણ કોઈ જાતના રોકાયા વગર. એને 5 લાખનું ગોલ્ડ કડું આપ્યું અને બીજા કંઈક 1 લાખ ને એવું કંઈક એને સન્માન કીધું. પછી ઓલો પત્રકાર એનું ઇન્ટરવ્યુ લેતો તો એને કીધું કે કેમ આપને કૈસા લગતા હૈ કે મોદીજીને આપકા સન્માન કિયા. એને એટલો મધુર જવાબ આપ્યો, મને રોમાંચ થયો કે વેદને એને પચાવ્યા છે. ખાલી એટલો ક્વેરી કર્યો એને કે કેમ તમને મોદીજીએ તમારું સન્માન કર્યું તો તમને કેવું લાગ્યું? તો એને એટલો સરસ જવાબ આપ્યો કે મારું સન્માન નથી કર્યું, મારી વિદ્યાનું સન્માન કર્યું છે, હું નિમિત્ત માત્ર છું. કેટલો મધુર જવાબ તમે જુઓ. મારું સન્માન નથી કર્યું, એણે મારી વિદ્યાનું કર્યું. હું તો કેદુનો હતો તો થવું જોઈએ ને, પણ વિદ્યાનું સન્માન કર્યું એણે, હું નિમિત્ત માત્ર છું. ફાઇન જવાબ, મને બહુ ગમ્યો એનો, કે મારું સન્માન નથી, મારી વિદ્યાનું સન્માન એણે કર્યું છે, હું નિમિત્ત માત્ર છું. હા,
શ્રી મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય હતું, પણ અત્યારે આધુનિક સમયમાં રેકોર્ડ છે, વર્લ્ડ રેકોર્ડ છે. આચાર્ય ચરણોનું તો હતું જ, નો ડાઉટ, પરંતુ અત્યારે આધુનિક સમયમાં કોઈનું દુર્લભ છે. એમાં 19 વર્ષમાં 19 વર્ષનો એ છે દેવવ્રત. હે દેવવ્રત, હા. બહુ જોજો, બહુ આનંદ આવશે, જોવાનું ગમશે. આમ આપણને લાગે કે કેવું વેદને એ લોકો કેટલું એની ટફ મહેનત છે. આટલી હજારો શાખાઓને બાયહાટ બોલવી. ચાલો બોલી લે કોઈ, માનો કે નો એટલું બધું બાયહાટ કોઈ કરી શકે, માનો કે કોઈ કરી લે તો એને અનુલોમ વિલોમથી બોલવું ને એ તો લોઢાના ચૈણા છે, ગુજરાતીમાં જેને કહે ને. કોઈ પણ શ્લોકને તમે વચ્ચેથી શરૂઆત કરીને બોલો, જુઓ ન આવડે. આપણા 16 ગ્રંથના કોઈ બી શ્લોક છે, હા. આગળ વધીએ આપણે. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ પુરાણોની અંદર પ્રપંચનું માયિકત્વ કહ્યું છે, એ કેવી રીતના સંભવે. એ જે શંકા છે માયાવાદીઓની, એ શંકા દૂર કરવાને માટે એનું તાત્પર્ય કહેવામાં આવે છે કે પુરાણ મિત્ર તુલ્ય હોવાથી અન્ય તાત્પર્યથી પણ બોધ કરે છે. જેમ મિત્ર પોતાના પ્રિયને કહે છે કે વિષ ભોજન કર, શત્રુને ઘરે ભોજન કરવા ન જા, તો આ કહેવાનું તાત્પર્ય વિષ ભોજનમાં નથી, પણ ભોજન વર્જનમાં છે. શત્રુને ત્યાં ભોજન વર્જનમાં છે. એમ પુરાણ કોઈ વખત લૌકિક આસક્તિની નિવૃત્તિને માટે, જગતનું માયિકત્વ વૈરાગ્યને માટે કહે છે, પરંતુ એ કહેવું માયિકત્વનો બોધ કરવાને માટે નથી, પરંતુ વૈરાગ્યનો બોધ કરવાને માટે હોય છે. સમજો? જેમ આપણે આપણા નાના બાળક હોય તો એને આપણે ચાકુ લે તો કેમ એને કહે કે નાખી દે, આ ખરાબ છે, છી છે, તો તમે કેમ ચાકુ હાથમાં લ્યો છો? ભાઈ તમને ચલાવતા આવડે છે, પણ બાળકને નથી આવડતું. એ જો ચલાવશે તો એને લાગશે, એટલે આપણે એને ના પાડીએ. એટલે એને વૈરાગ્યાર્થમ છી ઉદીર્યતે એવું કહે ને કે આ નાખી દે, આ ખરાબ છે, આવું છે. તો આપણે કેમ એને લઈએ છીએ? તો પુરાણી આપણને એ રીતના મિત્ર તુલ્ય ભાષામાં કે જો આ સંસાર આવો છે, આવો છે, આવું છે, મિથ્યા છે, મનોમય છે, માયામય છે. આપણને વૈરાગ્ય થાય એટલા માટે. તો પછી શ્રીમદ ભાગવતમાં અને વિષ્ણુ પુરાણમાં જગતનું જે બ્રહ્માત્મકતા વર્ણન કરી છે એને કઈ રીતે સમજશો? તો શ્રીમદ ભાગવતમાં જુઓ, વિશ્વમ વૈ બ્રહ્મ તન્માત્રમ સંસ્થિતમ વિષ્ણુ માયયા યથેદાનીમ તથા ચાગ્રે પશ્ચાદપ્યેતદિદશમ પ્રકૃતિર યસ્ય ઉપાદાનમ આધાર પુરુષ પરઃ સતો અભિવ્યંજક કાલો બ્રહ્મ તત ત્રિતયન્ત્વહમ તદેતદક્ષયમ નિત્યમ જગન મુનિવરાખિલમ. આ વિષ્ણુ પુરાણનું વાક્ય છે. આવિર્ભાવતિરો ભાવ જગન જન્મનાશ વિકલ્પવત. હવે જો ભાગવતનું વાક્ય છે કે જ્યાં વૈરાગ્યનો બોધ ન હોય અને જ્યાં યથાર્થ વસ્તુનું બતાવવું હોય ત્યાં પુરાણો ઉપરના વાક્યો પ્રમાણે બોધ કરે છે. એટલે જ્યાં વૈરાગ્યનો બોધ ન હોય ને યથાર્થ જ્ઞાન કરાવવું હોય, જગતનું, જગત જેવું છે એવું સાચું જ્ઞાન કરાવવું હોય, ત્યાં પુરાણો આ રીતના કહે છે કે વિશ્વમ વૈ બ્રહ્મ તન્માત્ર છે ને. તો પુરાણના જે આ વાક્ય પ્રમાણે જ્યારે વસ્તુ સ્વરૂપનું બોધ કરવું હોય ત્યારે આ રીતે પુરાણો કહે છે. તે વાક્યનો અર્થ આ રીતે છે કે વિશ્વ નિશ્ચય બ્રહ્મરૂપ છે ને. વિશ્વમ વૈ બ્રહ્મ તન્માત્રમ. આ જગત, આ વિશ્વ નિશ્ચય બ્રહ્મરૂપ છે અને વિષ્ણુના સામર્થ્ય વડે રહેલું છે. અને વિષ્ણુના સામર્થ્યથી આ જગત રહેલું છે, બનેલું છે, પ્રગટેલું છે. કેમ કે દ્રવ્યમ કર્મશ્ચ કાલશ્ચ સ્વભાવ જીવ એવ ચ.
વાસુદેવાત પરો બ્રહ્મણ ન ચાન્યોર્થોસ્તિ તત્વતઃ. તત્વતઃ તો બધું, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ બધું વાસુદેવ રૂપ છે. ભાગવત એમ કહે છે દ્રવ્ય કર્મશ્ચ કાલશ્ચ. દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ, જીવ બધું વાસુદેવ રૂપ છે. તો પછી આપણને યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે આ રીતે. અને આ વિશ્વ જેવું અત્યારે છે તેવું જ પૂર્વે હતું અને પછી પણ આવું જ છે. આવું ને આવું જ છે ને. પેલા બ્રહ્માત્મક હતું, બ્રહ્માત્મક છે ને બ્રહ્માત્મક રહેશે. બ્રહ્મા સમાઈ જશે, બ્રહ્માથી પ્રગટ થશે. અને આ શ્લોકમાં જગતનું સ્વરૂપ સર્વદા એક રૂપ હોવાથી નિત્ય બતાવ્યું છે. બીજા શ્લોકમાં પણ એ જ પ્રમાણે છે, એ જ પ્રમાણે બતાવે છે. એનો અર્થ આ સત્ય જગતનું ઉપાદાન પ્રકૃતિ છે. આ સત્ય જગતનું ઉપાદાન પ્રકૃતિ છે અને આધાર તે પ્રકૃતિથી પર એવો પુરુષ છે અને અભિવ્યંજક એટલે એને વ્યક્તિમાં લાવનાર કાલ છે. એટલે કાલ એમાં ખડભડાટ કરે છે ને, ક્ષોભ કરે ને, પછી આ બધું પ્રગટ થઈ ને, તો એને આ રીતના અસ્તિત્વમાં લાવનાર એટલે એને પ્રગટ કરનાર કાલ છે. એ ત્રણેય બ્રહ્મરૂપ જ, એ ત્રણેય બ્રહ્મરૂપ હું જ છું. ભગવાન એમ કહે છે કે ભાઈ કાલ, કર્મ, પ્રકૃતિ, પુરુષ બધા રૂપે હું જ છું. પ્રકૃતિને પુરુષમાંથી થયું હોય તો પ્રકૃતિ અને પુરુષના કરતા પણ બ્રહ્મ જ છે અને બ્રહ્મ જ એ રૂપે બનેલા છે. તેમજ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે અન્ય સ્થળે, વિષ્ણુ પુરાણમાં અન્ય સ્થળે પણ કહ્યું છે કે હે મુનિવર, આ સમગ્ર જગત અક્ષય એટલે ક્ષય વગરનું અને નિત્ય છે. આનો ક્ષય ક્યારેય થતો નથી, એટલે આવિર્ભાવ અને તિરોભાવ જ થાય છે, નાશ થતો નથી. અક્ષય એટલે નાશ વગરનું. તે આવિર્ભાવ અને તિરોભાવથી જન્મ, નાશ અને ભેદવાળું જણાય છે, પરંતુ તે સ્વરૂપ થકી નિત્ય છે. એટલે આપણને દેખીતી રીતે ફિઝિકલી એવું દેખાય કે જો આ વસ્તુનો નાશ થયો, નાનો જન્મ થયો. હકીકતમાં તો આવિર્ભાવ અને તિરોભાવ જ આમાં થાય છે. સ્વરૂપ થકી નિત્ય છે. દેખાય આપણને એવું, પરંતુ હકીકત એવી નથી. સમજાણું ને? હકીકતમાં તો બધા પદાર્થનો અહીં આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. જીવ તો નિત્ય છે. દેહ જે છે એનો આવિર્ભાવ તિરોભાવ થાય છે. જીવનો તો કાંઈ નાશનો પ્રશ્ન જ નથી. આવી રીતે વસ્તુબોધમાં પુરાણો જગતને નિત્ય કહે છે. તેથી માયિક કહેવાનું તાત્પર્ય ઉપર કહ્યા પ્રમાણે વૈરાગ્યને માટે જ છે એવો નિશ્ચય થાય છે. સમજાણું ને? અને પછી બીજા પણ પુરાણના વાક્યો આમાં આપ્યા છે. હવે આપણે અહીંયા બ્રજ ભાષામાં જોઈએ તો વિશ્વમ વૈ બ્રહ્મ તન્માત્રમ તથા વિષ્ણુ પુરાણ મેં તદેતદક્ષયમ તદ અક્ષયમ નિત્યમ જગન મુનિવરા અખિલમ ઇત્યાદિ અનેક સ્થલન મેં. આ બે શ્લોકના આપણે જોયા અનુવાદ. જગત કુ સત્ય રૂપતા તથા બ્રહ્મ રૂપતા નહીં લીખતે. જો જગત મિથ્યા હોત તો પછી આ રીતના જગતનું સત્યત્વ અને બ્રહ્માત્મકતા ન લખવી જોઈતી હતી ને. તો પણ લખી છે અહીંયા વિષ્ણુ પુરાણમાં, ભાગવતમાં. એટલે જો જગતનું તાત્પર્ય મિથ્યા કહેવામાં હોત, જો આ જગતને મિથ્યા કહેવામાં તાત્પર્ય હોત પુરાણોનું, તો પછી આ શ્લોકોની અંદર એનું બ્રહ્માત્મકતા ન લીખતે. તાસો અવતાર પ્રકરણ કે અનુસાર अवतार प्रकरण के अनुसार वैसे वचन को वैराग्य बोधना अर्थ समझ लेने. या को विस्तार आवरण भंग में श्लोक व्याख्यान में बहुत कियो है. आनो विस्तार आवरण भंग में घणो बधो करेलो छे, जे आपणे थोड़ो जोया श्लोको. અને
અવતાર પ્રકરણ કે અનુસાર એને કઈ રીતે સમજાવ્યું છે અહીંયા? અવાંતર લખી દો ને, મિસપ્રિન્ટ થયું છે. જો ઉપર ટેક્સ્ટમાં અવાંતર આપ્યું છે. અવાંતર પ્રકરણ અનુરોધાચ તથા અવસીયતે ઉપસંહરતી તસ્માદિતિ છે ને. અવાંતર પ્રકરણ के अनुसार वैसे वचन को वैराग्य बोधनार्थ समझ लेने, જેનો અહીંયા અર્થ કર્યો છે પ્રકાશમાં કે બીજા પ્રકરણોના અનુસારથી તે પ્રકારે નિશ્ચય થાય છે. બીજા પ્રકરણોને જોઈએ પુરાણોના, આ બીજા આ તદેક્ષતમ આ જે કીધું ને ભાગવતનું, પછી આ વિષ્ણુ પુરાણનું, એ બધા બીજા પ્રકરણોના અનુસારથી તો તે પ્રકારે નિશ્ચય થાય છે કે જગત છે એ બ્રહ્માત્મક છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મે પ્રગટ કરેલું છે. એટલા માટે એકદેશી મતથી જગતને માયિક કહેવું એ પ્રતારણા છે. એટલા માટે એકદેશીનો જે મત છે માયાવાદીઓનો, એનાથી એને માયિક ગણવું એ પ્રતારણા છે, છેતરપિંડી છે આ. બરાબર છે? એટલે ત્યાં તમે લખી દેજો અવતાર નહીં પણ અવાંતર. આમાં જો આવડો ભગવાન નીચે 217 પેજ ઉપર હા અવાંતર, હા છે ને અહીં જો આવરણ ભંગમાં છેલ્લે. હા આવરણ ભંગમાં લાસ્ટમાં છે ને. અને અવાંતર પ્રકરણનું અનુસંધાન નહીં કરવાને લીધે એટલે બીજા પ્રકરણોને તમે જુઓ, અવાંતર પ્રકરણો જુઓ, બીજા પુરાણના વાક્યો જુઓ, એમાં જગતનું બ્રહ્માત્મક કહ્યું છે ભાઈ, પણ એવું આ માયાવાદીઓને દેખાતું નથી. એટલે એનું જગતનું જે માયિકત્વ એ લોકો એટલે કહે છે એ પ્રતારણા છે, છેતરપિંડી છે, ખોટું છે. હકીકતમાં પુરાણના વાક્યો જે છે એ જે મિત્રતુલ્ય છે અને એનું તાત્પર્ય કોઈ જગ્યાએ સમજવાનું હોય છે. બાકી બીજી બધી જગ્યાએ તો આવા શ્લોકો જે અહીંયા આપણે જોયા ભાગવતજીનો છે, પછી આ વિષ્ણુ પુરાણનો છે, એમાં તો જગતને બ્રહ્માત્મક જ કહ્યું છે ભાઈ. એટલે જગતને મિથ્યા ન માનવું, મિથ્યા માનવું એ છેતરપિંડી છે, ઠગાઈ છે. આગળ હવે 90મી કારિકા છે. એમાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, અસ્મિન અર્થે ભગવદ વાક્યમ સંમતિ રૂપમ આહ અસત્યમ અપ્રતિષ્ઠિતં તે. અમારા સિદ્ધાંતમાં તો ભગવદ વાક્યની સંમતિ છે. શ્રી મહાપ્રભુજી માયાવાદીઓને કહે છે કે અમારા સિદ્ધાંતમાં અસ્મિન અર્થે ભગવદ વાક્યમ સંમતિ રૂપમ, અમારા સિદ્ધાંતમાં ભગવદ વાક્ય એટલે ભગવાનના વાક્યની પણ સંમતિ છે કે જગત બ્રહ્માત્મક છે, બ્રહ્મરૂપ છે, મિથ્યા નથી, અસત્ય નથી. તો શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના 16મા અધ્યાયનો 8મો શ્લોક જ અહીંયા સીધો મૂકી દે છે. 90મો શ્લોક છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મા અધ્યાયનો 8મો શ્લોક છે. અસત્યમ અપ્રતિષ્ઠિતં તે જગત આહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે 16માનો 8મો. દૈવાસુર સંપદ વિભાગ યોગમાં ભગવાને જે આસુરી જીવોના લક્ષણ બતાવ્યા છે એ આવા આસુરી જીવના લક્ષણ છે. એનો આપણે અન્વય કરી લે. તે જગત આસુરો, તે એટલે આસુરો, અસુરો જગત એટલે જગતને અસત્યમ, સત્યનું કાર્ય નથી કહેતા, સત્ય નથી કહેતા, અસત્યમ, અપ્રતિષ્ઠિતમ, સત્ય બ્રહ્મમાં પ્રતિષ્ઠિત રહેલું માનતા નથી, અપ્રતિષ્ઠિત માને છે. એટલે અસત્યમ એટલે અસત્ય માને છે, અપ્રતિષ્ઠિતમ એટલે આ સત્ય બ્રહ્મા એ પ્રતિષ્ઠિત એટલે રહેલું માનતા નથી. આ બ્રહ્મમાં રહેલું છે એવું એ માનતા નથી. અપ્રતિષ્ઠિતમ એટલે
અનિશ્વરમ, ઈશ્વરથી નિયમન કરાયેલું નથી એવું માને છે. અપરસ્પરમ સંભૂતમ, સ્ત્રી પુરુષના પરસ્પર સંબંધથી થયેલું માને છે. સ્ત્રી પુરુષના પરસ્પર સંબંધથી થયેલું માને છે. અપરસ્પરમ સંભૂતમ. અન્યત માટે, અન્યત એટલે માટે, અન્યત માટે બીજું, અન્યત એટલે બીજું થાય, સોરી, માટે આવું બ્રહ્મથી જુદું, એમ બ્રહ્મથી બીજું. કામ હેતુ કમ, કામ હેતુ કિમ એટલે શું હોઈ શકે? તેઓ જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, અનિશ્વર, પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું અને કામ જેનો હેતુ છે તેવું કહે છે. એટલે કામથી આ ઉત્પન્ન થયું છે. અને બીજું કારણ શું છે એમ પૂછે છે કે ભાઈ આ જ કારણ છે, બીજું શું કારણ છે? આ જગત છે એનું કારણ આ જ છે. બહુ સુંદર ટીકામાં જોઈએ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં, એમાં એ રીતે ટીકા સમજાવી છે કે હે સૌમ્ય, આ પૂર્વે સત જ હતું વગેરે શ્રુતિ પ્રમાણે જગતને સત્ય કહ્યું છે, તો પણ આસુરી જીવો છે એ જગતને અસત્ય કહે છે. અહીંયા શ્રી મહાપ્રભુજી ઉત્થાનિકામાં કહ્યું ને કે ભાઈ અમારો જે મત છે એમાં અસ્મિન અર્થે ભગવદ્ વાક્યમ સંમતિ રૂપમ, અમે જે રીતે જગતને બ્રહ્માત્મક માનીએ છીએ, જગતના અભિનિમિત્તો ઉપાદાન કારણ બ્રહ્મ છે, એમાં ભગવાનનું જ અમને પ્રમાણ છે, ભગવાનનું વાક્ય જ અમે જે વાત કરીએ છીએ એમાં પ્રમાણ છે. ભગવદ્ વાક્યમ સંમતમ એટલે અમારા સિદ્ધાંતમાં ભગવદ્ વાણ્ય, ભગવાનની વાણી, ભગવાનનું વાક્ય જ અહીંયા સંમત છે. તો આસુરી જીવો છે એ જગતને મિથ્યા માને છે. આસુરી જીવો જગતને અસત્ય કહે છે અને એને માયાથી અથવા તો પોતાના અજ્ઞાનથી કલ્પેલું માને છે. જગત અસત્ય હોય તો જગતમાં રહેલા વેદ, વેદમાં કહેલા સાધનો વગેરે સર્વ અસત્ય થવાથી વ્યર્થ જ થાય. તો પછી ભક્તિ, પુરાણો, ભક્તિના સાધનો વગેરે બધું વ્યર્થ થાય. કારણ કે શુશુશૃંગ જેવા અસત્ય અર્થાત વસ્તુતઃ જેનું અસ્તિત્વ નથી એવા પદાર્થથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થઈ શકે નહીં. જો જગત મિથ્યા હોય, અસત્ય હોય, તો જેમ સસલાના શિંગડા સાથે વ્યવહાર થાય નહીં એમ જગત સાથે વ્યવહાર થઈ શકે નહીં. વળી તેઓ જગતને અપ્રતિષ્ઠિત કહે છે. એટલે જેની બ્રહ્મમાં પ્રતિષ્ઠા નથી એવું એ માને છે. આપણે તો જગતની પ્રતિષ્ઠા ક્યાં થઈ છે ભાઈ? બ્રહ્મમાં. બ્રહ્મમાં સ્થિત છે, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે, બ્રહ્મમાંથી પ્રગટ થયું છે, બ્રહ્મમાં લીન થવાનું છે. તો જગતની પ્રતિષ્ઠા બ્રહ્મમાં જ છે. સમજાણું ને? બ્રહ્મમાં જ પ્રતિષ્ઠા છે, પણ માયાવાદીઓ એને બ્રહ્મમાં પ્રતિષ્ઠા નથી એવું માને છે. અનિશ્વર, અનિશ્વર એટલે સત્ય સંકલ્પ, સર્વવ્યાપક, પુરુષોત્તમ જેવા નિયંતા વિનાનું, ઈશ્વર વિનાનું, એનું કોઈ નિયંતા નથી એવું ઈ માને છે. મેં એટલે ભગવાને પાછળ કહ્યું કે હું સર્વનો ઉત્પત્તિ સ્થાન છું, મારાથી સર્વ પ્રવર્તે છે. પરંતુ એટલે ભગવાન પોતે એમ કહે છે કે આ બધાનું ઉત્પત્તિ સ્થાન હું છું, આ બધાનું પ્રવર્તન મારાથી થાય છે. પરંતુ આસુરી જીવો એથી વિરુદ્ધ જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત અને અનિશ્વર માને છે. અને વળી શ્લોકમાં ઉત્તરાર્ધમાં શું કીધું? અપરસ્પરમ સંભૂત કિમન્યત કામ હેતુકમ. અને પ્રકૃતિ રૂપ સ્ત્રી અને ચિત્ત પુરુષના સંયોગથી જ જગતને ઉત્પન્ન થયેલું એવો માને છે. એટલે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી આ જગત ઉત્પન્ન થઈ જાય છે એવું માને છે. આવા સંયોગ વિના કોઈ ઉત્પન્ન થયેલું નથી. એટલે બધા આવી જ રીતના ઉત્પન્ન થાય છે. તો જગત પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થયું છે એવું એ માને છે. આનો કરતા કોઈ નથી એમ. ઈશ્વરને એ માનતા નથી. એટલે ઈશ્વર આનો કરતા છે એવું એ માનતા
નથી એમ. તેથી આ એ તો માયાને માને છે ને, માયાથી આ જગત થયું છે. તેથી આ સર્વ જગત કામ હેતુક છે, અર્થાત જગતની ઉત્પત્તિનું કારણ પ્રકૃતિને પુરુષનો કામ છે એવું એ માને છે. આ ભગવદ્ ગીતાની અંદર આ રીતના ટીકા સમજાવી આ શ્લોકને. હવે આપણે પ્રકાશ જોઈ લે. સમજાણું ને? આ આસુરી લોકો આ રીતના જગતને મિથ્યા માને છે એમ. એટલે જગતને જે અસત્ય, અપ્રતિષ્ઠિત ને અનિશ્વર વાળું માને છે એ બધા અસુરો છે એમ સમજવું જોઈએ. ब्रजभाषा तासो प्रकरण के अनुसंधान राखे बिना जगत को अविद्या रूप कहनो वो प्रतारणा करनो है. એટલે આ રીતના પુરાણના જે વાક્યો છે એની પૂર્વા પર સંગતિ એનું અનુસંધાન રાખે બિના जगत को अविद्या रूप कहनो प्रतारणा है, ठगाई है, छेतरपिंडी है. श्री आचार्य चरणों आज्ञा करे हैं कि हमारे सिद्धांत में तो भगवान के वाक्यन की सम्मति है. અમે જે કહી રહ્યા છીએ એ વાત અમે જે કહી રહ્યા છીએ એમાં ભગવાનના વાક્યો પ્રમાણ છે. असत्यम अप्रतिष्ठितम श्रीमद् भगवद गीता 16मो अध्याय 8मो श्लोक. या श्लोक में जगत को मिथ्या माइक असत्य बताए वे वारेन को आसुर कहे है छे ने. આ શ્લોકની અંદર જે લોકો જગતને મિથ્યા માને છે, માયિક માને છે, અસત્ય માને છે એ બધા આસુર છે. શ્લોકાર્થ: वे आसुर लोग जगत को असत्य, अप्रतिष्ठित तथा अनिश्वर अर्थात ईश्वर रहित बतावे हैं. वे जगत को स्त्री पुरुष के એટલે કે પ્રકૃતિ ને પુરુષના સંસર્ગ સો उत्पन्न भयो माने हैं तथा उनके मत में जगत की उत्पत्ति को हेतु काम ही है, ईश्वर नहीं है. એટલે કામ જ આ જગતની ઉત્પત્તિમાં કારણ છે. જેમ સ્ત્રી પુરુષના કામથી પ્રજા ઉત્પન્ન થાય ને એ રીતના પ્રકૃતિ ને પુરુષના કામથી આ જગત ઉત્પન્ન થયું છે. ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે એવું એ માનતા નથી. એટલે કામ હેતુક માને છે. ઈશ્વરના હેતુ છે એવું એ માનતા નથી. સમજાણું? તો અહીંયા આપણા 90 શ્લોક શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થાય છે. પરમત નિરાકરણ પ્રકરણના આપણા ઘણા શ્લોક થયા. હવે થોડાક બાકી છે. બે કેટલે સુધી છે? 94 સુધી છે. 4 શ્લોક બાકી છે. એ આપણે આવતે વખતે સંપન્ન થઈ જશે. પરમત નિરાકરણ 94. તો અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આજે આપણે લીધું એમાં, નહીંતર આપણે સમાપન કરી. છે કોઈનો પ્રશ્ન?